ભાભી હા દામિની બેન. કેટલા વાગ્યા છે? 9 કેમ? 9 વાગી ગયા છે. મારા કોલેજનો સમય શું છે? 11 વાગ્યાનો. તો દામિની બેન કહેવા શું માંગો છો? શું હતું બોલો? કહેવા એ માગું છું કે આ તમે જે તમારા ધીરા ધીરા કામ ચલાવો છો ને એને ઉતાવળે ચલાવો. 9 વાગે ગયા છે, મારે 11 વાગે કોલેજ જવાનું હોય. ચા નાસ્તો બની ગયો? ના. તો ક્યારે બનશે? અરે પણ તમે સૂતા હતા એટલે નહોતો બનાવ્યો. બસ 10 મિનિટમાં બની જશે. હમણાં જ બનાવી દો. હા, હું ગેસ ઉપર સૂતી હતી. હા, ગેસ ઉપર સૂતી હતી. મારા રૂમમાં હતી ને. તમને છે ને કામ નહીં કરવાના બહાના જોઈએ છે. દામિની બેન, કોઈ બાનું નથી કરતું. તમે સૂતા હોય ને નાસ્તો બનાવી નાખો તો ઠંડો થઈ જાય છે. તો એટલે ગરમ મેં- કરી નાખવાનો. સમજી ગયા? તો ગરમ કરી નાખવાનો. એટલે મેં તમારા ઉઠવાની રાહ જોઈ કે તમે ઉઠો ને પછી બનાવી આપીશ. પણ હવે મારે મોડું થઈ જશે ને, તો હવે આ તમારા ચા નાસ્તાનું મારે શું કરવાનું? દામિની બેન, 10 મિનિટમાં બની જશે. જેટલી વાર તમે બહેસ કરીને એટલી વારમાં બની ગયો હોત. હવે શું કામનું છે પણ નથી કરવો મારે નાસ્તો. આ સવારમાં ઉઠ્યા નથી કે તમારા નામનો કકળાટ ચાલુ થઈ જાય. દામિની બેન, તમે પણ આ ઘરના દીકરી છો ને, ક્યારેક તમે પણ તો કામ કરો, ક્યારેક હેલ્પ કરાવો મને, તો મને પણ એમ લાગે કે હું નોકરાણી નહીં ને વહુ છું. શું કહ્યું? હું કામ કરું? અત્યાર સુધી મેં કોઈ દિવસ કામ કર્યું છે કે હવે કરવાની? શું કરો છો આ? અને તમને કોણે કહ્યું કે તમે આ ઘરના વહુ છો? આ ઘરના છે ને નોકરાણી જ છો. તમને કામ કરવા માટે આ ઘરમાં લાવ્યા છીએ તો સીધી રીતે છે ને અમે કહીએ એ બધું કામ કરવાનું. શું મળે છે તમને આ બધું કરીને? આમ શાંતિ. શાંતિ તમને મળતી હોય તો ભલે, મને નથી મળતી. તકલીફ થાય છે મને. 1 મિનિટ તમારા નામની મને શાંતિ નથી હોતી. શું ભૂલ કરી છે એવી તો મેં કે તમે આટલી હેરાન કરો છો? એટલે હવે મગને પગ આવી ગયા છે. બહુ જીબડી વધી ગઈ છે. મારી સામે બોલી રહ્યા છો. ખબર છે ને આ ઘરની દીકરી છું. હમણાં જઈને બાને કહીશ ને તો વાટ લાગી જશે તમારી. બસ, બીજું આવડે છે શું? બાને કહેશો, તમારા ભાઈને કહેશો, હેરાન જ કરશો ને મને આમને આમ. બીજું તમારાથી કંઈ નહીં થાય. તમારાથી અરે તમને રાખે છે કોણ આ ઘરમાં? અમે બધા છે ને તમારાથી કંટાળી ગયા છીએ. સારું કહેવાય. તો એક દિવસ નવરા પડો ને એટલે દવા પીવડાવીને સુવડાવી દો. કઈ ચિંતા જ નહીં ને તમારે. પ્લાન સારો છે પણ અમે છે ને એમાં કામ નહીં કરી શકીએ કારણ કે એના માટે છે ને તમે હંમેશ માટે મરી જશો તો પછી આ ઘરના કામ કોણ કરશે? અમે હેરાન કોને કરીશું? એટલે તમારે તો છે ને જીવતા રહેવું પડશે. દામિની બેન, બસ હવે. આ શું કરો છો તમે? હવે તમારું વધતું જાય છે. વધતું તો તારું જાય છે. તને છે ને મેથી પાક આપવો જ પડશે. તું મારાથી નહીં સમજે. તારા માટે તો છે ને બા કાફી છે. હમણાં જઈને બાને વાત કરું છું. દામિની બેન, તમે બાને વાત કરશો તો વાત વધશે. અરે કહ્યું ને કે હું તમને નાસ્તો બનાવી આપું છું. તમે કોલેજ જશો ને પેલા નાસ્તો તમને મળી જશે. મારે એ જ તો જોઈએ છે ને કે વાત વધી જાય. કેમ કે તમે શાંતિથી આ ઘરમાં રહેતા હોય ને એ મને બિલકુલ પસંદ નથી. જ્યારથી તમે આ ઘરમાં આવે છો ને ત્યારથી મારું મન ખોવાઈ ગયું છે. આ કુટુંબ પરિવારમાં છે ને બધા એમ જ કે લે હવે તો ઘરમાં નવી બહુ આવી ગઈ છે. કુટુંબ પરિવારમાં ઇજ્જત જાળવવી હોય ને તો એ રીતે રહેવું પડે. કોઈને નીચા દેખાડીને આપણી ઇજ્જત ક્યારેય વધવાની નથી. મને તો એમ જ આવડે છે. હવે શું કરશો? ઠીક છે, તો જાઓ બાને કહી દો એટલે બા 2-4 શબ્દ બોલીને શાંત પડી જાય. પછી તો કંઈ નહીં થાય ને. હવે શબ્દોથી કામ નહીં થાય ને કારણ કે અત્યાર સુધી છે ને તમને બહુ સંભળાવ્યું પણ તમે છો ને એકદમ નકટા છો. જાડી ચામડીને થઈ ગયા છો. હવે કાંઈ ફરક જ નથી પડતો. હા, સાચી વાત છે. આ તમારા લોકોની સાથે રહી રહીને તમારા જેવી જો થઈ ગઈ છું. ફરક તો ઘણો પડતો હતો પણ રોજનું થઈ ગયું ને એટલે હવે નથી પડતો. એમ તો સારું કહેવાય ને. તો અમે તમને ગમે એટલા હેરાન કરીએ ને તો હવે તો તમને કોઈ ફરક નહીં પડે. પતી ગયું તમારું કે કંઈ બાકી છે બોલવાનું? તો બોલી દો એટલે હું કામ પતાવું. ના, હવે હું કંઈ નહીં કહું. હવે બા જ બધું કહેશે તમને. જાઉં છું એમની પાસે. બા! કોણ જાણે શું કરવા ઈચ્છે છે એ સમજાતું નથી. બધા કામ કરીએ, વહેલા ઉઠી જઈએ, બધાનું માન રાખીએ તો પણ આવું વર્તન કરવાનું. તારો કામ ધંધો કેવો ચાલે છે એ કે ને. મારો કામ ધંધો તો તને ખબર જ છે. હું સવારે ઉઠીને જવાનું ને બપોર થાય ને કે આપણું કામ પૂરું. બપોર થઈ ગયા વહી આવવાનું, બીજું હોય હું. હા હા, આ તે વ્યાજખોરીનું જે ચાલુ કર્યું છે ને એ ધંધો સારો છે. પહેલાં ઘણી મહેનત હતી. હું તો ના જ પાડતી ત્યાં ફેંકરા બેકરા ન ખાય જ નહીં.
આ વ્યાજખોરીના ધંધામાં જો કેવી જલસા છે. સવારથી હાથ સુધી ડાયરીઓ ફાડ કરવાની અને હાજે ઉઘરાણી આવે એટલે એ પછી આ થોકડી આમ ગજવામાં ભરીને બેવાનું. પણ ક્યારેક થોડીક ભીં પડે સમજા કોઈ કડી જાય ને સારું પોલીસ સ્ટેશને ત્યારે થોડુંક કેવડા, બાકી તો કાંઈ આપણે ઉપાધિ જ ન હોય. દાદા થઈને ફરવાનું સમજ્યા. હા દાદા થઈને જ પરાય ને ભાઈ. અને હું શું કહું છું ખબર છે, એ કોઈ અડી જાય ને એને આપણે અડી જવાનું. આપણે કાંઈ ઓછા થોડી ઉતરે એમ છે. એવી કાંઈ છે ને ભી પાડવાની જ નહીં, સામેવાળાને ભી પડાવી દેવાની. સમજી ગયો? ઈ તો જો તારે મને કેવું જ ન પડે બેન, તારો ભાઈ છું, તને ઈ તો ખબર જ હોય ને. ખબર જ હોય ને. અને સાંભળ, અને અહીંયા ગમે ત્યારે ગમે તે જગ્યાએ અટકે ને તો હું બેઠી છું. મને બોલાવી લેજે ને, હું હંધી જગ્યાએ પહોંચી વળી. હો ના ના, એ તો હું છું ને, ક્યારેક એવી તારે જરૂર પડે ને તારે શરીર જોઈને જ કોઈક બી જાય એટલે હું છે ને. બસ હવે મજાક કરવાનું રહેવા દે. તને કેટલી વાર કીધું છે કે આ શરીર વિશે કાંઈ નહીં બોલવાનું. અરે આને બનાવવા માટે ઘણી મહેનત લાગી છે. આ એમને એમ નથી બન્યું. વર્ષોથી ખાધું પીધું ત્યારે આવું શરીર બને, એમને એમ ન બને. હા ભાઈ, પીઝા ખાધા ને બર્ગર ખાધા ને ખરસા મમ્મી શું થયું? કેમ આમ સવારમાં ગુસ્સો થઈને આવી? થાવ જ ને, આ ઘરની નોકરાણી છે ને બહુ બોલતી થઈ ગઈ છે, બહુ વધારે પડતી હવામાં આવી ગઈ છે. કેમ હવે પાછું નવું એને શું કર્યું? હે બેન, નોકરાણી કઈ રાખી? અમે કીધું નહીં. અરે નોકરાણી નહીં, હવે આ પેલી ઘરની વહુ, જે વહુરાણી નથી પણ આપણા ઘરની કામવાળી છે. અચ્છા, મીરાની વાત કરો છો? ખાસ તો એની જ ને, બીજા કોની વાત કરવાની હોય? એનું તો હું પહેલેથી કહું છું, તમે ધ્યાન રાખજો, બહુ સડાવતા નહીં. આ જો થયું ને ભી પીડી ને. મામાની વાત એકદમ સાચી છે. જોયું ને, મામા કહેતા હતા ને, તમે ધ્યાન જ ના આપ્યું. અને આજે છે ને એટલું બોલતા થઈ ગયા છે. આજે તો મને કે તમે મને થોડું કામ કરાવશો ને, એ તો કાંઈ થઈ નહીં જાય. બોલો, મને કામ કરવાનું કહે છે. મારી છોકરીને કામ કરાવશે અને એ પણ આ નોકરાણી. હવે જો એના હું કેવા બાર વગાડું છું ને એને ખબર પડે. એની હિંમત કઈ રીતે થઈ તને કહેવાની? રહેવા દો ને, તમે છે ને મારી સામે એટલું બધું બોલશો, ત્યાં જઈને તો મિયાની મિંદરી થઈ જાવ છો. કાંઈ એટલું કહી તો શકતા નથી. મેં લગ્ન વખતે કીધું તું પૈસા લઈ જો એની પાસે, તમે કઈ લીધા નહીં. પૈસા લીધા હોત ને તો દાબમાં રહે, ક્યાંક લખાવી હોત ને પ્રોપર્ટી ને એવું તો. બસ હવે બસ. હા હતું બહુ એના ઘરમાં, તે આપણને આપીને ઊંધા વળી જાત. હોય કે ના હોય, આપણે છે ને લઈ લેવાય. હા, અત્યારથી તમે મારા માટે ભેગું નથી કરતા, કાલે સવારે જઈશ તો આપશો જ ને એ બધી વસ્તુ મને. હા બેટા આપીશ, પણ તાર સાસરીમાં એ દાબડો દાટીને જ રાખજે, કોઈને બધાને દેખાડતી નહીં. હો નહીંતર લોકો હા આમ કૂતરાની જેમ બેઠા જશે. શું લાવી છે વહુરાણી? લાવો અમે પહેરી લઈએ. દાગીના ઘરેણા માલ મિલકત પર તો આપણી બરાબર નજર હોવી જોઈએ. પણ આ નોકરાણીનું તો કંઈક કરવું પડશે. મહારાણીને બહુ ચરબી વધી ગઈ ને. છે ને, હું શું કહું છું, આદિને કહેવાય ને એની ઉપર હાથ ઉપાડો તો જ ઈ હરખી રહે ને કરીને છે ને સડે જાહે, એની ઉપર મારવી પડશે. એકદમ સાચી વાત છે. અત્યાર સુધી છે ને આપણે એમને ખાલી સંભળાવ્યા કરતા હતા, બોલતા હતા, ટોકતા હતા. એટલે છે ને એને એવું થઈ ગયું છે કે વધીને શું કરશે, મને 2-5 વાક્યો જ કહે છે ને. પણ હવે છે ને આપણો અસલી રંગ દેખાડવો પડશે. દેખાડવો પડશે બેટા, દેખાડવો પડશે. નહીંતર આ માથે ચડીને છાણા થાપશે ને. એ તો આ તારી માં કોઈ દિવસ નહીં બનવા દે. એને એટલી હિંમત વધી ગઈ કે કામ કરવામાં જોર આવે તો મારી દીકરીને કીધું. પણ જો આજે તો એના હાથ અને ટાટિયા ભંગાવી ના નાખું ને તો મારું નામ રીચા. શું હાથને ટાટિયા ભાંગવાની વાત કરો છો? એના હાથને ટાટિયા ભાંગી જશે તો આખા ઘરનું કામ કોણ કરશે? તો બુદ્ધિ જ ન આવી પહેલેથી. એ બુદ્ધિવાળા, તને ખબર નથી? હાથ ટાટિયા ભાંગે ને તો લંગડી અને ઠૂઠી થઈને કામ તો કરાવું. આ તારી માં છે, સમજ્યો? એવી જરૂર પડશે ને ત્યારે એ કરશું. અત્યારે છે ને આ ચીપિયેથી ડામ દેવાની ને એ બધી જરૂર છે, લાફો મારવાની જરૂર છે. શરૂઆત ધીમે ધીમે કરાય ને. અને આદિને કહેજે તું પછી દોઢી થતી નહીં. આદિને સડાવવાનો કહેવાનું, તારી વહુ આવું કરે ને તેવું કરે, એના હાથે જ માર ખવડાવવાનું, સમજી? એટલે આપણું નામ ન આવે. ચડાવણી છે ને જે સાચું છે એ જ કર્યા છે ને. ભાઈને છે ને જે સાચું છે ને એ જ તમે કહેજો. હા હા એ જ કેવું છે. એને કેવું છે કે આ તારી બાયડી એ કોઈના કયામાં નથી રહી અને હવે તો તારી બેનને, તારી માને, બધાને સામે જવાબ આપે છે. હવે હું છોડીશ નહીં એને જો છઠ્ઠીના પડવારમાં એના બાપા યાદ ના કરાવી દઉં ને તો હું એની સાસુ. મને છે ને એક વાત કહેતા હતા ભાભી. શું? કે તમને લોકોને મારી સાથે આવું કરીને શું મજા આવે છે, શું મળે છે તમને? તો એ વાતનો જવાબ આપતા આવજો. હું કહીને આવી છું
કે હું જાઉં છું મમ્મી પાસે? જવાબ તો આપવો પડશે ને બેટા. અત્યારે સરસ મજાનો જવાબ આપું છું. તું ચિંતા નહીં કર. જા, તું કોલેજ જવા નીકળ. તારું ભણવાનું ન બગડવું જોઈએ. હા. મારી જાવ છો. હા ભાઈ, આવજે. અને ભી પડે ને તો બેનને યાદ કરજે હો. અરે મામા તમે અહીંયા ક્યારે આવ્યા? એટલે ભાઈ હું સવારમાં આવ્યો તો અહીં થોડુંક કામ હતું, તારા મમ્મીને પૈસા દેવાના હતા ને એટલે આવ્યો હતો. આપી દીધા? આપી દીધા ને મારે બીજું શું કહું, તારું એક કામ હતું. તું પાંડેસરા બાજુ જવાનો છો? ના, હમણાં કઈ નક્કી નથી જવાનું. તે કોઈ દી મારું કામ એક કર્યું હા ને. જવાનું છે હા. હા, હું અહીંયા તારી ઘરે કાંઈક નું ક્યાંક કામ હોય તો બતાવી જાઉં છું. તને હું એક કામ સીધું તો તારથી થાય નહીં. લાવો પૈસા. પૈસા હું લેવાના હોય મામા પાસે હવે? અરે તમારે ત્યાં પાંડેસરમાં મારે કોઈને રૂપિયા આપવાના હશે ને હું આપતો આવીશ ને, મને આપી દો. તારે છે ને ત્યાં જો એક દોસ્તારની મારી દુકાન છે, ત્યાંથી એક ટી શર્ટ લેવાનું છે અને એક પેન્ટ લેવાનું. એના પૈસા જ્યાદા નહીં મામા હોય. યાર ઓલી વખતે પણ તમે આવું જ કર્યું હતું. મામા હું નથી જવાનો. આ ઓલી વખતે તમે બરમુડો લેવાનું કીધું હતું તો નાડું આપી દીધું હતું અને પછી પૈસા પણ મારી પાસે માંગે છે. અરે મારો બેટ લઈ લે છે. આના પૈસા તારે જ દેવાના છે અને કઈ જ્યાદા નથી દેવાના. 2500-3000 દેવાના છે. તું લેતો જ, હું તને વોટ્સએપમાં એડ્રેસ મોકલી હું જવાનો જ નથી પાંડેસરા. આ પૈસા મમ્મીને આપ્યા છે ને, મને નહીં. એની પાસેથી લઈ લઈશ તમારા પૈસામાંથી. મમ્મી, મોટા ભાઈ શું કરે છે? કેટલી વાર હોય પછી? લે ભાઈ શેની વાર? હા, આ મામા આવ્યા હતા. હા, આવ્યા હતા ને? મળ્યા હતા ને મામા? મળ્યા ને, કામ ચીંધીને ગયા છે પણ હું કરવાનો નથી. મને પણ મળ્યા હતા. મને કહે કે પાંડેસરા બાજુ જતો હોય તો મારો શર્ટ ને કંઈક પેન્ટ ને એવું બધું લાવવાનું છે તો લેતો આવજે. મને પણ એવું જ કીધું કે પાંડેસરા જવાનો છો, ન જવાનો તો પણ જાજે, અને હું કહું ને તે ટી શર્ટ લેતો આવજે. શું વાત કરે છે? આ તો મને મળવા આવ્યા હતા તારા મામા. ઘણા દિવસથી મળ્યા નહોતા ને એટલે. મમ્મી, મામા અહીંયા તમને મળવા આવે છે કે પછી એમનું કામ કઢાવવા આવે છે? હા, જ્યારે આવે ત્યારે અમારા બે ભાઈમાંથી કોઈ એકને ગમે તે કામ ચીંધીને ચાલ્યા જાય છે. અરે, એનો સ્વભાવ એવો છે. હા, પૈસા વાપરવા ના પડે એટલે કે ભાણિયા આપી દેશે. બસ હવે મામા વિશે આવું ન બોલાય. મેં આવા સંસ્કાર તો નથી આપ્યા ને તમને બંનેને. હા, નથી આપ્યા. પણ જુઓ, એક જરૂરી વાત કરવાની છે. હા મોટા ભાઈ, આપણે ઓફિસના જરૂરી ડોક્યુમેન્ટ નહોતા લાવ્યા ઘરે. એ ડોક્યુમેન્ટ્સ મેં ભાભીને આપ્યા હતા. હા, ભાભીએ ક્યાંક મૂકી દીધા છે સાચવીને. હવે મળતા નથી તો શું કરવાનું છે? ડોક્યુમેન્ટ્સ નથી મળતા? એટલે મૂકે તો મૂકે ક્યાં? એને જ ખબર હોય ને ક્યાં મૂક્યા છે એમ. હવે એમાં મને શું લેવા દેવા છે? તમે કહ્યું હતું તારા ભાભીને આપજે, મેં ભાભીને આપ્યા ને કહ્યું પણ હતું કે સાચવીને મૂકજો. હવે જ્યારે મેં એમની પાસે માગ્યા ત્યારે એમનું કહેવું એવું છે કે ક્યાંક આડાવડા મુકાઈ ગયા છે ને મને મળતા નથી. આનું ધ્યાન જ નથી હોતું. જ્યારે જોવો ને ત્યારે કંઈ ને કંઈ ભૂલ કરે છે. બેટા, એ બધા ડોક્યુમેન્ટ જરૂરી છે અને એ જોશે જ મારે. હા બેટા, પણ તને એક વાત કહું. મારે આ મીરા વિશે તને વાત કરવી જ હતી. ઘણા ટાઈમથી એનું ઘરમાં વર્તન બદલાઈ ગયું છે. અરે, મને આડાઅવડા જવાબ આપે છે. હું કંઈ કામ ચીંધું તો મને કહે છે જાતે કરી લે. હા, આજે સવારની વાત છે. દામિનીને કોલેજ જવું હતું તો કહ્યું કે ભાભી મારો ચા નાસ્તો તૈયાર છે. તો કે બહુ ઉતાવળ હોય ને તો જાતે બનાવી લેવાનું. હા મોટા ભાઈ, હવે તો દરેક વાતના જવાબ આપણને સામે આપી દે છે. હું એમ કહું ને કે તમે ભાભી મને વહેલા ઉઠાડવાનું રાખો તો મને સામેથી કહી દે તમે વહેલો અલાર્મ કરી નાખો ને. અને બીજું તો બેટા તને ખબર નથી, હા બાજુવાળા આપણા સરલા માસી ખરા ને, એ મને કહેતા હતા કે પરમ દિવસે તમારી વહુ શાકભાજી લેવા નીકળીને તો કહેતી હતી કે મારી સાસુ ન હોય ને તો મારું ઘર સ્વર્ગ છે. એ ક્યારે સ્વર્ગે સીધાય, હું તો એની રાહ જોઉં છું. એટલે બેટા દિવસે ને દિવસે આપણા કાબુમાંથી જતી જાય છે અને ન બોલવાનું બોલે છે, એ પણ વગર વાંકે. પણ એની બોલતી બંધ કરી દેવાય ને. તમને નથી આવડતું એટલું? જો બેટા, હું કંઈ કહેવા જાઉં ને તો એને એમ લાગે કે સાસુ થઈને મારા પર અત્યાચાર કરે છે. એટલે મેં તને વાત કરવાનું યોગ્ય સમજ્યું. જો તું એનો વર છે, તું એને કંઈ કહીશ ને તો ખરાબ નહીં લાગે. હું સાસુ તરીકે કંઈ કહીશ ને તો એને એમ લાગશે કે મારી સાસુ તો મારા પર જુલમ કરે છે. જુલમ તો હવે થશે.
હા તમારા લોકો સાથે સરખી રીતે નથી રહેતી તો મને પહેલા જ કહી દેવાય ને. આ વાત અહીંયા સુધી પહોંચી ગઈ ત્યારે તમે મને વાત કરો છો કે એ ઘરમાં ધ્યાન નથી આપતી, પોતાની મનમાની ચલાવે છે, તમને સામા જવાબ આપે છે. અરે અમે તો તમને કહેવાના જ હતા, પણ ભાભી છે ને ઉલટાના અમને સામેથી ધમકીઓ આપે છે કે તમારે જેને કહેવું એને કહી દેજો, અને વધુમાં વધુ શું કરવાના છો? તમારા મોટા ભાઈને જ કહેશો ને. હા, તારા મોટા ભાઈને હું મનાવી લઈશ, પછી અમારે કરવું તો કરવું શું? હું તો મમ્મીને કહેતો જ હતો. હા બેટા, તે દિવસે મને શું કહે છે ખબર છે? હા, દાદર ઉપર હું પાણી કા તેલ ઢોળી દઈશ ને ડોસી તને તો મારી જ નાખીશ. આવું આવું બોલે છે મને બેટા. મારી નાખશે? હા. અરે એની ખબર તો હું લઈશ બરાબરની. પોતાની જાતને સમજે છે શું? તમને જેમ ફાવે એમ કહી દે છે. જુઓ તમે, એને મારો ડર નથી ને, હવે એને મારાથી તો ડર લાગશે, પણ તમારા લોકોની સામે બોલતા પણ વિચાર કરશે. હા બેટા, હું તને સાચું કહું ને તો મેં ક્યારે વિચાર્યું નહોતું કે મીરા બહુ અમારી સાથે આટલું ખરાબ ગેરવર્તન કરશે, પણ એનું વર્તન આ દિવસે ને દિવસે બહુ જ ખરાબ થતું જાય છે. મમ્મી પેલી વાત તો કહેવાની રહી જ ગઈ. કઈ? એ બોલ. કહેતા હતા કે તમે અને ભાભી બંને જણા ઘર છોડીને જુદા થઈ રહ્યા છો, આ જુદા કરી નાખશે એવું પણ કહેતા હતા. હા બેટા, હા, દેવાંગ સાચું કહે છે. એક દિવસ તો મને ધમકાવીને કહેતી હતી કે બહુ વધારે પડતું બોલીને ડોસી તો યાદ રાખજે, દીકરાને તારાથી અલગ કરી નાખીશ. જરાય મર્યાદા નથી રાખી હવે, જરાય નહીં. હવે તમે શાંતિ રાખો. મોટા ભાઈ જોજો, જરા જોરથી કહેજો એમને. હા, અને કહેવાની રીતે કહે છે બેટા, મારતો નહીં હો. બહુ જોરથી નહીં મારતા. હા, મારે તો ખરા ને મમ્મી. અરે તમે બેસો. ના ના, બેસવું નથી. અરે પાણી લઈ આવું તમારા માટે. પાણી નથી પીવું. તું બેસ ને, સરખી વ્યવસ્થિત બેસી જા. આદિ, વાત કરવી હતી તારી સાથે થોડી. તો તે શું વિચાર્યું છે? શેના માટે? ભોળી બની રહી છો કે પછી નાટક કરે છો? સાચે જ પૂછું છું, શેની વાત કરો છો તમે? હા, જુદા થવાનું છે કે નહીં આપણે? જુદા? હા. શું કામ? કેમ તે નક્કી નથી કર્યું? એમ પણ આ દેવાંગનો સ્વભાવ, મમ્મીનો સ્વભાવ, હા દામિનીનો સ્વભાવ, હા બધાના સ્વભાવ આપણી સાથે સેટ તો થતા નથી, એટલે વિચાર્યું છે ને કે જુદા થઈ જઈએ તો શાંતિ. સ્વભાવ તો મેચ નથી થતા. હા. એ લોકો મને હેરાન પણ કરે છે, હમ. પણ નોખું થવાનું મેં નથી વિચાર્યું. તો નોખા તો કેવી અરે રીતે? એમ પણ આ મમ્મી તને વાત વાતમાં કામ ચીંધ્યા કરે, તારે એ બધું કામ તો કરવું નથી, તને ફાવતું નથી, અને સામા જવાબ આપી દેવા પડે એ લોકોને. એના કરતાં સારું છે ને કે આપણે અલગ રહેવા જતા રહીએ. તે જ નક્કી કર્યું છે ને આ? મેં કાંઈ નક્કી નથી કર્યું. તો પણ કોને પૂછ્યું? મને? ના, મેં ક્યારે આ પાડી? અચ્છા, મમ્મી પાસે પરમિશન લઈ લીધી? મેં કોઈ સાથે આવી કઈ વાત નથી કરી. હા, તો પછી તું જવાબ કેમ એવી રીતે આપતી હતી? આ દેવાંગ પણ સવારે વહેલા ઉઠવા માટે તને કહે તો એ પણ તને ગમતું નથી, આ ઘરના કોઈ કામ કરવા ગમતા નથી. હા, આ મમ્મી કઈ કામ ચીંધે તો તું કહી દે છે કે મમ્મી તમારે જે જોતું હોય એ જાતે બનાવી લેવાનું, જાતે કરી લેવાનું. ખોટું બોલે છે તમારા મમ્મી. ખોટું બોલે? તમારા મમ્મી ને તમારો ભાઈ બંને ખોટું બોલે છે. તું ક્યારથી ખોટું બોલવા લાગી? હું ખોટું નથી બોલતી. તો હું ઘરના બધા જ કામ કરું છું. હોય નહીં. સાચે તું ઘરના બધા જ કામ કરે છે? હા, તો તમે આવી રીતે કેમ વાત કરો છો મારી સાથે? હા, તારી સાથે બરાબર જ કરું છું, પણ તે જે નક્કી કર્યું એ મને પૂછતો ખરા કે હું હા પાડું છું કે નહીં. મેં કહ્યું ને કે મેં કાંઈ નક્કી નથી કર્યું એમ. તો કોણે નક્કી કર્યું? હા, મને પૂછ્યા વગર તું ડિસિઝન લઈશ? આ ઘરના બધા સભ્યોને જવાબ તું આપીશ? હા, તું કહીશ એમાં ઘરમાં થશે? ના, તો બોલ ને, કોણ કહેશે એમાં ઘરમાં થશે? મેં કહ્યું ને હા, કે હું કોઈની સામે કઈ નથી બોલે ને મારો કઈ વાંક નથી એમ. તારો વાંક નથી? હા, તારો વાંક નથી? આદિ. બોલ ને, તો કોનો વાંક છે? આ ઘરમાં બધા ખોટા, તું એક જ સાચી. હા, આદિ, પોતાની જાતને સાચી સાબિત કરવા માંગે છે. હા, આદિ લાગે મારી છે વાત મને. સાંભળ તું. હું છે ને તને કહું ને એટલું જ તારે આ ઘરમાં કરવાનું છે. મારા ઘરના દરેક સભ્યો સામે જો કંઈ પણ બોલી છે ને તો સમજી લેજે કે તું ગઈ. શું કીધું? હા, આજ પછી ક્યારે કોઈને સામા જવાબ નહીં આપે. તું આપીશ? મમ્મી, બોલ માં. દેવાંગભાઈ, દેવાંગભાઈ, મમ્મી, એ બધા શું મોટા કરશે? ભાઈ, જરા ધીરે અરે, એ ધીરે, લોકો તારાથી અવાજ કંટાળી આવે ગયા છે. થાકી ગયા છે તારાથી. સામું છો? શું કીધું? થાકી ગયા છે.
સાચવીને મારજે બેટા તો મારજે ખરો. તારો વાંક નથી. હા, તું મને કહે છે તારો વાંક નથી, એ લોકો કહે છે એ બધું ખોટું. આદિ આજ પછી ક્યારેય જુદા થવાની વાત કરી છે કે તને ભૂલમાં પણ સપનું કે તે ભૂલમાં પણ સપનું જોયું છે ને, તો પણ તું માર ખાઈશ. હા, વિચાર પણ ના આવવો જોઈએ. આવશે વિચાર? હા, તો આ ઘરમાં શાંતિથી આ ઘરના સભ્યો બધા તને જે કંઈ પણ કહે એ જ કરવાનું. આપણું ડિસિઝન નથી લેવાનું. ઓકે? જા, હવે પાણી લઈ આવ. જા. પ્રદીપભાઈ, હું તમારા ઘરે જ આવતી હતી. મારા ઘરે? હા. એટલે મારી બેનની ન્યા ન્યા જ આવતા હતા એમ તમે? હા. પણ ન્યા તો કોઈ છે જ નહીં. કોઈ નથી? નહીં, એ હમણાં જ તે બધા બહાર ગયા. અરે મીરાનો ફોન આવ્યો હતો તો મીરાએ તો કીધું કે ઘરે જ છીએ, અને ખબર નહીં એને કંઈક વાત કેવી હતી એની વાત કંઈક ઢીલા મોઢે કરતી હતી, તો મેં કીધું લાવ મળી આવું. એટલે મીરા તમને એમ વાત કરતી હતી? હા. ના ના ના, જો હું ત્યાં જ હતો અને એ લોકો અહીંથી છે ને ફરવા જવાના હતા. આદિકુમાર છે ને એને દોસ્તારની બધા સાપુતારા ફરવા જાય છે, એટલે હું એને હારે જ હતો. પછી એને ઓલું પેક કરવાનું સામાન લેવા જવાનું, મને કે મામા તમે લઈ આવજો. મેં ખારી ને બિસ્કીટ ને એવું બધું મારા દોસ્તાને બેકરી છે ને તો ત્યાંથી લઈ આવી દીધું. એ 2 દિવસ જવાના છે, બધી વાત થઈ. એ નીકળ્યા ને હું નીકળો. તો પછી મીરાએ મને કાં બોલાવી હશે? મને કહે કે તમે આવો ને આવો, તો મેં કીધું લાવ ને અત્યારે જ જતી જાઓ. તમારે એકની એક દીકરી છે ને તો સપનું આવ્યું હોય છે તમને એટલે. એમ તો સપનું ન આવે, પણ મારું સાંભળવા ફેર થયું હશે. હા, એને હને એમ કીધું હોય છે કે બા અમે બહુ ફરવા જ આવી છવી એટલે તમે આવતા નહીં ઘરે, એમ કીધું હોય છે. તમે ઘરે આવતા હોય ને તો તમારે ધક્કો ન થાય એટલે એમ કીધું હોય કે અમે ફરવા જ આવીશ 2 દી, એટલે 2 દી સુધી તમે આવતા નહીં. ઉભા રહ્યો. મમ્મી તું મારા ઘરે આવ, હું બહુ તકલીફમાં છું. બહુ બધા ઝાઝા જણા ફરવા જવાના છવી, તમે નહીં આવતા એમ કીધું હોય છે. આ તમે જો એ વાત મૂકો, હું તમને શું કહું, ઓલા મારા કાકાની બધા હરિદ્વાર જાય જાત્રામાં, તમારે જવું છે? મારે ક્યાંય નથી જવું. એ હું ભલી ને મારું ઘર ભલું. અરે ડોહીમાં તમે આમને ગૌઢા થઈ જાઓ ને આમને મરી જાઓ, ક્યાંય નહીં જાઓ. તમે જઈ આવો ને હથવારો સારો છે, હું એમ કહું તમને. એ મારે ક્યાંય ઘર છોડીને નથી જવું. લ્યો, ઘર જ સારું છે. મારે તો ઘરમાં જ ગંગા ને ઘરમાં જ જમના છે. મારે ક્યાંય ફરવા નથી જવું. મને ખબર છે ભાઈ, તમારે ટિકિટના પૈસા દેવા પડે એટલે હું સેટિંગ કરાવી દઉં. મારા દોસ્તાર જ છે, ચાલો તમે કહેતા હોય તો. ના ના, અને કહેવાય છે કે જાત્રાએ જાય ને તો કોકના પૈસે ન જવાય, તો જાત્રા ફળે નહીં. એટલે મારે જ્યારે વેત થાય ને ત્યારે હું જઈ આવાય. પણ તમે જાત્રા સમજીને નહીં જવાનું, તમે ફરવા ગયા છો એમ સમજીને જવાનું, એમ કહું છું તમને. મારે પ્રદીપભાઈ ક્યાંય નથી જવું. ખબર નહીં કેમ મને મારું ઘર જ ગમે, અને મારા ઘરમાં છે ને બધાય ભગવાન છે. ઉઠીને હું એના દર્શન કરી લઉં ને એટલે મારે જાત્રા હું એમ જ થઈ જાય. લ્યો, અરે હું શું કહું છું, જો એ દર્શન તો ભગવાનના તમે કરતા હોય હું કરતા હોય, પણ ત્યાંથી છે ને હમણાં ઓલા મોટા મોટા મંદિર બન્યા છે, મોટા મોટા ફરવાના સ્થળ બન્યા છે. ત્યાં છે ને અત્યારે મોટી ઉંમરના બધા જાય ને તો એનું મન પ્રફુલ્લિત થાય. આમ કોઈ દી ક્યાંય ગયા ન હોય અને ત્યાં તો બધા નેચરલ વાતાવરણમાં બહુ મજા આવે. પ્રદીપભાઈ એક વાત કહું, આ મીરાન બાપુ હતા ને એ મને કહેતા કે એ દૂર દૂર સુધી ને આ પથ્થરની મૂર્તિઓને દર્શન કરવા જવા એના કરતાં અહીંયા ભૂખ્યાને ભોજન દઈને તો એ જાત્રા કરવા બરાબર જ છે. તો લ્યો, મેં તો છે ને આમે નિયમ લીધું છે. મારે છે ને ગુરુવાર તો હું કરું જ છું, તો ગુરુવારે હું કોઈક ભૂખ્યાને ખવડાવું પછી જ હું ખાઉં છું. એટલે મને એમ જ લાગે કે મેં ભગવાનને જમાડ્યા ને પછી હું જમું. લ્યો, એટલે મારે છે ને એ પથ્થરની મૂર્તિઓને પૂજવા તો જાવું જ નથી. પણ હવે જો તમે પથ્થરની મૂર્તિની આ મીરાની બધા ગયા સાપુતારા ફરવા ગયા, એ કઈ થોડા ખાલી દર્શન કરવા જ ગયા છે. એ એન જાહે મોજ કરશે, 2 દી હોટલમાં રોકાશે, સારું સારું ખાહે, હારા હારા ટૂંકા ટૂંકા કપડાં પહેરીને ગયા છે, ફોટા પાડશે, તો કેવું મજા આવે. પ્રદીપભાઈ, જુવાન છોકરાઓમાં મારામાં ફેર નહીં. મારે નથી જવું કહું છું. એવું હોય ને તો એક કામ કરું, એ લોકો ફરવા જાય છે ને એટલે હું નીકળીશ છું ને
તો મીરાન છે ને 500,000 રૂપિયા વહી ગયા વાપરવા વહી દે. ગયા ઈ વહી ગયા છે. હું એમ કહું ઈ ગયા ને પછી તો હું પેલા જો એને મને કીધું કે મામા અમારે ખારી ને એવું બધું લઈ જવું છે. એની પાસે ટાઈમ નહોતો એટલે હું ગયો દોસ્તાની દુકાને, ત્યાંથી બધું લઈ આવ્યો. 1000 રૂપિયા મારા ગયા, મારા પૈસાનું લઈ આવી દીધું. હું મામા છું તો મને એટલો હરકતો હોય ને ભાણિયાની કીધું ફરવા લાવ ને જતી. હાથમાં દઈ આવું ને ના એના ના હાથ તમારે ખર્ચીને. ત્યાં ક્યાં જરૂર છે કઈ દેવાની. જો હું દઈ આવ્યો અને એ લોકો ફરવા ગયા છે અને એ મજા કરશે. તમે કઈ બળતરા નહીં કરતા ને ખોટા ન્યા જાઓમાં અહીંથી હજી આઘું થાય. જાઓ તમે ઘેર પાછા વહી જાઓ ને પછી નિરાયતે આવી જાઓ. હારું પણ જો મીરાનો ફોન બોન આવે ને તો હા. એને કહેજો કે તમારી મમ્મી મળ્યા તા એ ને હા. બધું હારું છે એમ હા કહેજો હા હો. વાંધો એ નહીં. હાલો હા જય શ્રી હા કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો. બેટા હા હા બહુ તોય મને લાગતું નથી કે તારા મારવાથી કે અમારા બોલવાથી એનામાં કંઈક ફરક પડે. એનો ચીપડો તો એનો એ જ ચાલે છે. રાત આટલી મારી, આટલી સમજાવી છતાંય તમારી સામે બોલે છે હજી. અરે બેટા હિંમત જ ન થાય. કેવી વાત કરો છો તમે? સામે નથી બોલતી પણ હવે આપણે કંઈ પૂછીએ ને તો જવાબ નથી આપતી. સમજે છે તું? હા આપણે વાત જાણવી હોય ને તો હવે આપણે વિચાર કરવાનો કે વહુ બોલશે કે નહીં બોલે. સમજે છે? સમજી ગયો. આ ધ્યાન નથી આપતી હવે તમારા વાતમાં. સામે બોલે તો તમે કયો ને, ફરિયાદ કરો. આ તમે કંઈ પણ કહો અને એ ધ્યાન જ ના આપે તો કેવા થાય ને કે મેં સાંભળ્યું જ નહોતું. હા એ જ તો વાત છે ને બેટા કે જવાબ નથી આપતી. અને આ વાતને લઈને થોડા સમયમાં ઘરમાં યુદ્ધ થશે. હો મમ્મી તમે લોકોએ ચા પીધી? હા તો પછી ભાભી મને કેમ ચા બનાવી આપવાની ના પાડે છે? શું વાત કરે છે? અરે હા ન પાડે અહીંથી કે મેં કીધું છે જા. શું કીધું છે જ્યાં તો ચિંતા એને કહ્યું તારે જેને કહેવું એને કહી દેજે, બાકી ચા અત્યારે નહીં બને. બનશે બેટા, ચા નહીં બધું બનશે. એને તો આ ઘરના બધા જ કામ કરવા પડશે કારણ કે તારા ભાઈએ મેથી પાક જ એવો આપ્યો છે ને કે એ શું એની 7 પેઢી કામ કરશે. લાગે તો છે એવું કે કરશે, પણ એવું થતું નથી ઘરમાં. અરે બેરી થઈ ગઈ છે. આ કાન ઉપર મેં જોર જોરથી વગાડી છે ને એટલે કાનમાં સંભળાતું ઓછું થઈ ગયું છે. જરાક એના કાન ખેંચીને જોરથી કે ચા આપો એટલે આપશે. અરે પણ કઈ જવાબ તો આપવા જોઈએ ને. આ જવાબમાં માત્ર એટલું કહે છે કે ચા છે ને હવે નહીં બને. આખા દિવસમાં એક જ વખત ચા બનશે, પીવી હોય તો પી લેવાની. અરે એને ક્યાં એના બાપને ત્યાંથી કઈ લાવવાનું છે? હા બધું જ તો આપણા ઘરનું છે. દૂધ ચા ખાંડ. હા એને તો ખાલી મહેનત કરવાની છે. છોડો ને આ બધી વાત. મોટા ભાઈ, હું તમને શું કહું છું, આપણે આ ઓનલાઈન બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો એમાં પૈસા તો જોઈશે ને, તો એની વ્યવસ્થા કેવી રીતે કરવાની છે? અરે મેં 2-3 જણાને વાત કરી છે, બહારથી વ્યાજબે કરી લઈશું. શું વ્યાજવે? આ વ્યાજવે મેળ જ નહીં આવે. આ તમને ખબર છે ને ઓનલાઈન બિઝનેસ કેટલો રિસ્કી છે. હા બન્યું કે પૈસા ડૂબી ગયા તો હા આટલા બધા રૂપિયાનું રિસ્ક કોણ લેશે માથે? અરે હું શું કહું છું, મારી પાસે છે ને એક સરસ મજાનો આઈડિયા છે. જો તમે બંને કહો ને તો હું જણાવું. હા તો કહો ને પણ શું આઈડિયા છે? જો આમ પણ જ્યારે તે લગ્ન કર્યા ત્યારે તારી સાસુમાએ ફૂટી કોડી નથી આપી. એટલે આપણા ઘર પ્રમાણે તો એને નથી જ આપ્યું, બરાબર? હા એટલે મારું એવું માનવું છે કે નોકરાણીને એની મા ઘર ભેગી કરી અને તારા સાસુને કહીએ કે રૂપિયા આપે. હા વાહ વાહ મમ્મી વાહ, શું મસ્ત આઈડિયા છે. મોટા ભાઈ કોઈ પણ પ્રકારનું રિસ્ક જ નહીં. પૈસા વધે ઘટે કે પછી ઓનલાઈન બિઝનેસ ચાલે ન ચાલે, આપણે કોઈ માથે ટેન્શન લઈને ફરવાનું જ નથી. અરે પણ ત્યાંથી ક્યાંથી રૂપિયા આવવાના છે? જરાક વિચાર તો કરો. એની પાસે કઈ નથી, એ શું રૂપિયા આપવાના આપણને? અરે બેટા એ વ્યાજે લઈ લે, એ લોન ઉપાડી લે. સમજ, તું પ્રેશર કરીશ નહીં ને તો આ કામવાળી એને માના ઘરે જશે નહીં અને એની મા પાસેથી રૂપિયા લાવશે નહીં. એટલે એક વખત દબાણ તો કરવું પડશે બેટા, તો જ રૂપિયા આવશે. સમજે છે ને? હા મોટા ભાઈ, મમ્મીની વાત સાચી છે. હા પહેલાં પણ આપણે લોકોએ પ્રેશર કર્યું હતું ત્યારે લાખ રૂપિયા આપ્યા હતા કે નહીં? સગવડ હતી કે નહીં ઘરમાં? નહોતી ત્યારે પણ ખરાબ જ પરિસ્થિતિ હતી.
છતાંય લાખ રૂપિયા આવ્યા હતા. એટલે બેટા એને તું વહેલી તકે એની માના ઘરે મોકલ, એટલે તમારા ઓનલાઈન બિઝનેસ માટે રૂપિયા પણ આવી જશે અને આ વ્યાજનું માથે ટેન્શન પણ નહીં રહે. હા, તમારી વાત તો સાચી છે. આ પૈસાનું એને કહેવું તો પડશે જ. અને એમ પણ આ ડોસીની ઉંમર થઈ ગઈ છે, કદાચ એકાદ કિડની વેચી નાખે અને પૈસા આપે તો પણ શું ફરક પડવાનો છે? હા, એકદમ સાચી વાત કીધી બેટા. હા, ડોસી હવે એક પગ કબરમાં અને એક પગ કૂવામાં, એવા તો ધંધા છે. હવે આમ જાય કે આમ જાય, મરવાની જ છે તો કિડનીથી કોઈનો ફાયદો તો કરાવતી જાય. બરોબર છે. હા, આપણે બંને ભાઈ શાંતિથી બિઝનેસ તો કરી શકીએ. હા, મોટા ભાઈ, પણ તમને શું લાગે છે અમારા ભાભી છે એ કંઈ એમ શાંતિથી માની જશે ખરા? માની જશે ને, હું શાંતિથી મનાવીશ એટલે માની જશે. હા, અને એ મારા દીકરાને સારી રીતે આવડે છે. અરે બરાબર, એમાં તમારે મને શીખવાડવું થોડી પડે. જો હું એને પ્રેમથી સમજાવીશ અને પ્રેમની ભાષામાં એને નહીં સમજ પડે તો મારી બીજી પ્રેમની ભાષા શરૂ થશે, ચેપ્ટર નંબર 2. ઓકે બેટા, કેરી ઓન. સારું, તો હું ઉઘરાણી કરતો આવું જરા. હા, મમ્મી, લાગે છે કે હવે પાક્કું પૈસાની વ્યવસ્થા મોટા ભાઈ કરીને જ આવશે. હા. શું કરે છે તું? કઈ કામ હતું? હા, કામ હતું. એટલે કામ હોય તો જ મારે તને બોલાવવાની. હા, ના ના, પણ તો પછી હા, પ્રેમથી બે માણસ વાત પણ ન કરી શકે કરી શકે ને. તો પછી બોલો. હા, બોલવામાં તો એવું હતું કે પતી ગયું તારું કામ? ના, થોડું કામ બાકી છે. થોડું પણ જ? તમારે કામ હોય તો બોલો. હા, મારે તો કામ છે જ, પણ હું વિચારતો હતો કે તું ફ્રી થઈ જાય પછી કામ કરું. બોલો આદિ, શું કામ છે? મને ખબર જ હતી કે હું કંઈ પણ કામ ચીંધું એટલે તું મને કહે કે થોડી વાર ખમો, એમ તરત જ મને એમ કહે બોલો શું કામ હતું. હા, નન્નકડું એવું કામ હતું, કરશો? અરે વાહ, એકદમ હેપી હેપી, ખુશી ખુશી. હા, ગલમોટલ ગાલ તારા. હા, કામ કહું? થોડાક પૈસાની જરૂર હતી. પૈસાની જરૂર હતી? દેવાંગે ને મારે બંને ભાઈએ નક્કી કર્યું છે એક નવો બિઝનેસ શરૂ કરવો છે, તો એના માટે રૂપિયાની સગવડ કરવી પડે એમ છે. અને તને ખબર છે ને કે હમણાં આપણે લોકો થોડા ખેંચમાં છીએ, એટલે રૂપિયા ક્યાંથી લાવવા, કેમ લાવવા એ વિચારતો હતો, ત્યાં જ મને યાદ આવ્યું, મીરા, પણ આ બધી વાતનું સોલ્યુશન તો તું જ છે. આદિ, હા મારી પાસે પૈસા નથી. હા, કારણ તારી કે- પાસે નથી, બરાબર છે. કારણ કે તમે તો મને પૈસા આપતા નથી ને, તો મારી પાસે પૈસા ક્યાંથી હોય? અરે ચિલ્લર નથી જોતું મારે, સમજે તું? તો તારી બચતનું ચિલ્લર નથી જોતું. આ હું થોડા વધારે પૈસાની વાત કરું છું. બિઝનેસ શરૂ કરવો હોય તો 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ આટલા રૂપિયાની જરૂર પડે ને. એમાંથી તું કેટલા મને આપી શકે એમ છો એ મને કહે. પણ હું ક્યાંથી પૈસા લઈ આવું? કેમ? મારી પાસે પૈસા નથી. તારી પાસે નથી, ચાલો ઓકે, માની લીધું તારી પાસે નથી, પણ તારા સગા સંબંધીઓ, તારા કુટુંબ પરિવારમાં, તારા પિયરમાંથી, ગમે ત્યાંથી આટલા રૂપિયા ભેગા કરવા એટલે શું વાત, કઈ વાત ના કહેવાય. હા, જા જા. પણ આદિ, કુટુંબ પરિવારમાં પૈસા થોડી મંગાય. અને મારા ઘરમાં તો તમને ખબર છે કે કોઈ નથી. મારા બા બિચારા પોતાનું પણ પૂરું નથી કરી શકતા, એ તમને ક્યાંથી પૈસા આપે? તમે જાતે કંઈક એડજસ્ટમેન્ટ કરી લો ને. અરે બાની કિડની વેચી નાખ ને. શું? હા, એમ પણ હવે ઉંમર થઈ ગઈ છે, આ જીવ્યા એટલું જીવવાના નથી. એક કિડની કાઢીને કોકને આપશો તો કામ લાગશે એને, પૈસા આવશે આપણી પાસે અને અમે નવો બિઝનેસ શરૂ કરશું. આદિ, પ્રેમથી વાત કરવી હોય તો કરી શકો છો, પણ આ શું છે? કેમ? તમારા બિઝનેસ માટે મારા બા શું કામ એની કિડની વેચે? મકાન વેચાવો, જમીન વેચાવો. તારા ભાઈઓ જે આ દૂરના ભાઈઓ હોય ને એને કહી દે કે પૈસાની જરૂર છે, બેનને જરૂર પડી છે,
મામેરું આવે છે, ફલાણું ઢેકણું પૂછડું, જે પણ કહેવું એ કહી શકો છો, પણ પૈસાની વ્યવસ્થા કરો. નહીં થાય. કેમ? કારણ કે નથી પૈસા. તમને સમજાતું નથી કે મારી મા પાસે પૈસા નથી અને તમે તો મને કોઈ દિવસ કંઈ આપ્યું જ નથી. જો આપતા ન હોય તો પછી લેવાની આશા પણ ના હોવી જોઈએ ને. હા, જો હવે તને પ્રેમથી સમજાવીને મેં કીધું કે મારે પૈસાની જરૂર છે અને તું નહીં માને તો પહેલાં હું તને પ્રેમથી જ મનાવવાની કોશિશ કરતો હતો અને પછી જો ના માને તો મારી પાસે બીજો કોઈ રસ્તો નથી બચતો. આદિ, હા બસ હવે હર વખતે હાથ ઉપાડવો જરૂરી નથી. કેમ? તમારે બિઝનેસ કરો છો તો તમે મહેનત કરો ને. તમે કોઈ પાસેથી પૈસા લઈ આવો, એમાં મને શું કામ મારવાની? મારો શું વાંક છે? અરે પણ સીધો રસ્તો મેં તને બતાવ્યો છે કે તારા બા ઉંમર લાયક છે, એની એક કિડની વેચાઈ જશે તો શું ફરક પડવાનો છે? એક ડોળો કાઢી નાખશો તો શું ફરક પડવાનો છે? હા, કાનનો પડદોય કાઢી નાખો ને એમ પણ શું સાંભળવાના છે? તો એમ તો તમારા ઘરમાં માં છે ને, તો એમને કહો ને કિડની વેચી નાખે, તમારો બિઝનેસ ચાલુ થઈ જશે. પછી બોલી સામે? હા, સમજાવી મારી નાખો મને. મારી નાખીશ તો તારા બધા શરીરના અવયવો વેચવા પડશે. સારું ને, તમારી હવાસ મટી જતી હોય ને, આ પૈસાની ભૂખ મટતી હોય ને તો એ કરો. બરાબર કરો છો તમે. પૈસાની ભૂખ એમ થોડી મળશે. હા, તારે જવું પડશે પૈસા માંગવા. આદિ, હું નહીં જાઉં. જા. આદિ, સમજવાની કોશિશ કરો, એમની પાસે કઈ નથી. અરે તું પૂછતો ખરા, એની પાસે ઘણું છે, છુપાવીને રાખેલું છે, સંતાડીને મૂકેલું છે. જા. જાય છે? હા, જા. મીરા, આ ગાલે તને આટલા ચાઠા પડ્યા છે, શું થયું? પડી ગઈ હતી ક્યાંય? ના પડી નથી ગઈ, માર ખાધા છે. આ માર ખાઈને આવી છું અહીંયા. પણ કેમ માર્યું? તારી જ જીભ બહુ હાલી હશે. શું વાત કરો છો બા? હર વખત તમને મારા જ વાંક કેમ દેખાય છે? તમે એમ કેમ નથી સમજતા કે સામેવાળા 5 જણા છે, હું એકલી વ્યક્તિ શું કરી લઉં? મને લાગે છે કે આ કુમાર ધંધા માટે પૈસા માગતા હશે ને, અને તું આડી ફાટતી હોઈશ. પણ તને એમ ન થાય કે સારું, હું બાને કહું કે પૈસા દે, કુમારને ધંધા માટે પૈસા જોઈ તો આપણે આપવા જ જોઈએ ને. તું પાછી હામી બોલતી હોઈશ તો જ તારી જીભ ને એનો હાથ ઉપડે. કેવી વાત કરો છો તમે? ના જ પાડું ને. એ કંઈ સાચું થોડી કરી રહ્યા છે. ખોટું હોય ત્યાં બોલવું તો પડે જ, અને હું પણ મારી ફરજ નિભાવું છું. તમે પોતાની બધી વસ્તુઓ વેચીને એમને શું કામને આપો છો બા? મીરા, મારું હવે કોણ છે આગળ પાછળ? અને હું હવે ખબર નહીં જેટલા વરસ જીવી એટલા મહિના કાઢું કે ન કાઢું. અરે એટલા દિવસે નીકળે ને તોય બહુ છે. પછી તો તમારું જ છે ને. તો અત્યારે તું હેરાન ન થાય, આ કુમારનો ધંધો થઈ જાય તો પછી અત્યારે મારા હાથે જ હું દઈ દઉં તો હું રાજી રહું ને બટા. બા, સાચું કહું છું, મને ડિવોર્સ લઈ લેવા દો. આ લોકો સારા માણસો નથી, ખોટા મને હેરાન કરે છે આ લોકો. બસ હાવ ગાંડી થઈ ગઈ છે. ડિવોર્સ ડિવોર્સ એટલે હું ઓલું છૂટા છેડા લેવાનું કહે ને તું? હા, અરે એ તે કંઈ લેવાતા હોય અને પછી તું તો અહીંયા આવી જઈશ અને હું પછી વહી ગઈ તો તું કોના ભરોસે રહીશ? અરે કોના ભરોસે રહેવાનું? ભરોસો ઉપરવાળા સિવાય કોઈનો ન હોય. એ લોકો મને આટલી હેરાન કરે છે, મારઝૂડ કરે છે, તો પણ તમે એમનો જ પક્ષ કેમ ખેંચો છો? માની લીધું કે દીકરી સાસરે શોભે, પણ જ્યારે સાસરિયાવાળા માણસોને ને રાક્ષસો હોય ને તો દીકરીને પાછી લઈ આવીએ મા બાપની ફરજ હોય છે બા. ના, જ્યારે દીકરી પિયરથી સાસરે જતી હોય ને, એને વળાવાતી હોય ને, ત્યારે માવતર કહેતા જ હોય છે કે બેટા અહીંથી તું ઊભી જજે ને ત્યાંથી આડી નીકળજે, પણ અહીંયા રિસાઈને આવતી નહીં કોઈ દી. અને તું તો મારી ડાઈ દીકરી છે. બહુ સારું, હું પણ ઊભી ગઈ છું ને ક્યારેક આડી જ આ ઘરમાં આવીશ. લાશ જ જોવા મળશે મારી તમને, કારણ કે જીવતા જીવ એ લોકો ત્યાં શખ નથી લેવા દેતા, અને અહીંયા આવું ને તો તમે પણ મને અહીંયા રહેવાની ના જ પાડો છો. તું મને ભારે નથી પડતી. રોટલામાંથી રોટલો તો થઈ રહે, પણ તારા દેર કહેતા હતા ને એ સાચું જ છે. શું? બસ તું છે ને હવે થોડા ગાંડા કાઢસ. વિચારતી નથી કે સાચું ઘર તો મારું એ જ કહેવાય. અહીંયા કોણ છે તારું? હું તો કાલ સવારે વહી જાય પછી તું કોના ભરોસે રહીશ ને કોની હારે રહીશ? એ જુવાન દીકરીને રહેવું બહુ અઘરું છે બટા, મને ખબર છે. બસ કરો બા, તમારી રોજ માટે એકની એક વાત સાંભળીને હું થાકી ગઈ છું. મને તો સમજાતું નથી કે દીકરીનું ઘર કયું હોય છે.
પિયર્યું કે સાસર્યું, જ્યાં જઈએ ત્યાં પારકા, જ્યાં જઈએ ત્યાં કોઈને અમારી જરૂર જ નથી. ખાલી લાલચ પૂરી કરવી હોય ને તો અમે દેખાઈએ, બાકી નહીં. ના બેટા, માવતરે ક્યારેય દીકરી પારકી નથી હોતી, પણ એને એના ઘરે આપણે પહોંચાડવી પડે છે. અને સાસરિયાને દીકરીએ જ પોતાનું ઘર માનીને ત્યાં રહેવું પડે છે. આવું ન બોલ બેટા, મને દુઃખ થાય છે. શામાં દીકરો ઘરે, હું હાંજકના છે ને રૂપિયા લઈને આવું જ તારા ઘરે. હં શામાં દીકરો જા. બા કુમારને ખરાબ લાગે. બા છેલ્લી વખત કહું છું, ડિવોર્સ લેવડાવી દો મારા. હું સાચું કહું છું, કોઈ દિવસ એવો મનહું સૂકશે ને કે તમે તમારી દીકરીનું મોઢું પણ નહીં જોઈ શકો. આખી જિંદગી પસ્તાવાના વારા આવશે. એના કરતાં સારું કે હું અહીંયા રહું. બા સાવ હાથ ધોઈ બેસીએ ને એના કરતાં રડ્યું ખડ્યું માણસ પણ આપણી સામે હોય તો સારું ને. હા, તારી વાત સાચી છે. હાય, તું ત્યાં દુઃખી છે ને તો હું તારા છૂટાછેડા તો કરાવી દઉં, પણ પછી તું એ કે તને બેહાડી તો રખાય નહીં અને પછી બીજું ગોતે, અને બીજો એના કરતાંય નપાવટ નીકળ્યો તો તારે તો એક ભવમાં બે ભવ કરવાના અને પછી દુઃખી થવાનું. એના કરતાં બેટા થોડુંક સહન કરીને તું આ ઘરે રહીને એ જ સારું છે. જાનમાં દીકરો, હું લઈ આવે પૈસા. જા, છે ને આપણી જમીન, હું વેચીને પછી આપું જ તને. હં, જા. એ ડાય થઈને રહેશે ને, આમું બોલતી નહીં. મારી મીરાઈ છે ને, જીભ થોડીક લાંબી છે એટલે જ સામેવાળાનો હાથ ઉપડે. મારી સામે કેટલું બોલતી હતી. મમ્મી, મમ્મી, મમ્મી! હે ભગવાન, થોડી વાર શાંતિથી સુવા પણ નથી દેતી. કાન ફાડી નાખ્યા. તો પણ એકવાર પ્રેમથી ઉઠાડી તને, તું ના જાગી એટલે મારે ચીસ પાડવી પડી. અરે તને ખબર પડે છે કે નહીં કાંઈ? શું ખબર પડે છે ને મારે શું ખબર પાડવાની છે? અરે હું ક્યારની બૂમો પાડું છું તને. રસોડામાં ગઈ તો ત્યાં રસોઈ જ નથી બની. કઈ જમવાનું કેમ નથી બનાવ્યું? હા, નથી બનાવ્યું આજે. મેં છે ને આ પેલી તું હું બનાવે છે પાસ્તા મેગી એવું બનાવીને ખાઈ લીધું. તું પણ એવું બનાવીને ખાઈ લે, મને ઊંઘવા દે. ચાલ. પણ શું કામ? મને કહેશો કે આજે ઘરમાં ખાવાનું કેમ નથી બન્યું? કારણ કે આજે પાસ્તા ડે પણ નથી અને મેગી ડે પણ નથી. હે, આ તારા દિવસોની વાત જવા દે. આજે છે ને પેલી કામવાળી ઘરે નથી એટલા માટે જમવાનું નથી બન્યું, અને મને ભૂખ લાગી હતી તો સવારમાં પેલા ખમણવાળા કાકા આવ્યા હતા, 500 ગ્રામ ખમણ ખાધા, પછી મેગી અને પાસ્તા બનાવીને ખાઈ લીધા. હવે તને ભૂખ લાગી, તું બનાવીને ખાઈ લે, મને સુવા દે. ચાલ તો. શું સુવા દે? હા, પોતાના એકના પેટનું કરી લીધું. એવું ના વિચાર્યું કે મારી દીકરી ભૂખી હશે. તો બેટા જાતે બનાવી લે, ખાઈ લે, કીધું ને. પહેલા તો મને એમ કહો કે આ નોકરાણીને તમને મોકલવાનું કોને કહ્યું હતું? પીર જતી રહીને હવે પાછી ક્યારે આવશે? બેટા એ પિયર ગઈ છે ને, સાંજ સુધીમાં આવી જશે. એના પિયર રૂપિયા લેવા મોકલી છે, સમજી? સમજી ગઈ. કેટલા પૈસા લાવવાનું કહ્યું છે? હવે ભિખારણ જેટલા લાવે એટલા સાચા. હવે એ તો 1 રૂપિયો લઈને આવી જશે, તો 1 રૂપિયાના શું કરશો? એટલા તો ન જ લાવે ને. હા, એટલા તો એના પિયરે ગાંડા નથી ને કે એને 1 રૂપિયો લઈને પાછી મોકલે. આપી દે. તમને નથી ખબર, એના બાને છે ને તમે ઓળખતા નથી. જો સૌથી કંજૂસમાં કંજૂસ કોઈને એવોર્ડ મળતો હોય ને તો એ એના બાને છે. અચ્છા, એના બાને એવોર્ડ મળે છે. હું શું કહું છું, તું આ કકડાટ બંધ કર. મારું માથું બહુ દુખે છે અને મને છે ને ભયંકર ઊંઘ આવે છે. મને સૂઈ જવા દે. અને આ કામવાળીની વાત છે ને 5 કલાક નહીં કરતી. એમ પણ પનોતી ઘરમાંથી બહાર ગઈ છે. એ રૂપિયા લઈને આવે ને પછી વાત કરજે ને. તો આમાં છે ને વાક આપણો જ છે. હાથે કરીને કુહાડી ઉપર પગ મારીને બેઠા છીએ. હા, સાચી વાત છે. હવે પગ કપાયાનો દોષ આપણે કુહાડીને દેવા તો જવાતો નથી. સાચી વાત છે. હા બેટા, તું બહુ ઇન્ટેલિજન્ટ છે, તારામાં બહુ જ ટેલેન્ટ છે. હા, હવે જ્ઞાનની વાત પતી ગઈ હોય તો જા ને. ક્યાંથી જાઉં? મને ભૂખ લાગી છે, મારે તો જમવું છે. અને મારા બેંકમાં છે ને અત્યારે એટલા પૈસા પણ નથી કે હું ઓનલાઈન ઓર્ડર કરી દઉં. હપ્તો કપાણો છે ને મારામાંથી, એટલે હવે મારે કંઈક ખાવું પડશે.
ખાવું પડશે ને બેટા તો જો આ બાજુ રસોડું છે ત્યાં જઈશ ને તો જમણી બાજુ પ્લેટફોર્મ આવે અને એની પર ગેસ છે સરસ મજાનું કંઈક બનાવીને ખાઈ લો. હું પણ એ જ કહું છું, સરસ મજાનું મસ્ત ચટાકેદાર તમે છે ને મને કંઈક બનાવીને ખવડાવો. મમ્મી કેટલા દિવસથી તમે બાજરાના રોટલા અને રીંગણાનું શાક નથી બનાવ્યું, જાઓ ને ફટાફટ આજે મને ખવડાવો. વાહ 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 વાહ, તને શું લાગે છે હું મારા માટે બાજરાના રોટલા ને રીંગણાનું શાક નથી બનાવતી ને તારા માટે બનાવીશ અને એ પણ રસોડામાં જઈશ? હા, બુદ્ધિ બેર મારી ગઈ છે તારી. એટલે મને ભૂખી રાખશો તમે? ભૂખી નહીં રાખું બેટા, મેગીના 4-5 પેકેટ પડ્યા છે, પાસ્તા પડ્યા છે, અરે બ્રેડ પણ પડી છે. જા બટર લગાવ, મસ્ત શેકી અને તાજી માજી ખાઈ લે. એક ગ્લાસ દૂધ પી લે, બીજું જોઈએ શું હવે? મમ્મી કીધું ને એકવાર મને ભૂખ લાગી છે, રસોઈ બનાવી દો. એ ઓર્ડર કોને કરે છે? હું તારી માં છું, મારી માં બનવાની કોશિશ નહીં કરતી. મમ્મી શાંત થઈ જાઓ, હું તમને એવું નહોતી કહેતી, આ તો હું ટ્રાય કરતી હતી કે મારા મમ્મી મારાથી કેટલું બીવે છે. હું છે ને સેમ ઓલી કામવાળી છે એની સાથે આવું જ કરું, હું તો ટ્રાય કરતી હતી. હા, એ બધું ટ્રાય છે ને એ કામવાળી પર કરવાનો, મારી પર નહીં, સમજી ગઈ? અને બહુ ભૂખ લાગી છે ને બેટા તો 3 ઓપ્શન આપ્યા છે, 3 તારી માએ કોઈ એકને પસંદ કરી અને ઝાપટી લો, નહીતર છે ને ભૂખ ભેગા જ થશો, સમજ્યા? અને મારી પાસે કોઈ એવી આશા અપેક્ષા ખોટી રાખવી નહીં કે માં જશે બનાવશે ને આપશે. હા, અને તને બહુ મારા પર દયા આવતી હોય ને તો મારા માટે પણ 10-12 બ્રેડ શેકી લેજે, હું ખાઈ લઈશ. બોલો, દુનિયાની આ પહેલી માં છે જે પોતે તો ખાઈ લીધું, હવે દીકરીને કાંઈ ખવડાવતી નથી અને મને એવું કહે છે કે જઈને હું બનાવી દઉં. મારે તો શું કરવાનું, મારા તો નસીબ ફૂટી ગયા છે, બધા મારા જ પનારે પડ્યા છે. ધીમે બોલને તો સમજાય કાંઈ. હામ એક્સપ્રેસની જેમ ભાગીશ ને તો સમજવું શું, બોલવું શું અને ઉતારવું શું ને કંઈ નહીં થાય. તમને ના સમજાય એટલે તો આમ બોલી હોય ને, બાકી તો તમે મારો વારો ના પાડી દો. સુઈ જાઓ. લો બોલો, એને જમવાનું છે એટલે હું બનાવું, કામવાળી આવીને બનાવશે, સુવા દે શાંતિથી. બેન, શું છે? તને હું શું કહું છું કે તને શું લાગે છે પૈસાનો મેળ આવી જશે? મને કેમ ખબર હોય? હું કોઈ હવે અંતર્યામી તો છું નહીં કે મને ખબર પડી જાય. હવે મહારાણી અહીં આવે ને એટલે જાતે જ પૂછી લઈશું. પણ એમ, ઓ મહારાણી અહીંયા આવો. હા દેવાંગભાઈ. એક મિનિટ, આ રોજે રોજ તમે નવી નવી સાડીઓ ક્યાંથી લાવો છો? દામિની બેન. તમારા બાપના ઘરે તો એટલા બધા પૈસા પણ નથી ને? હા, અમે લઈ પણ નથી આપતા, તો પછી ક્યાંથી આ કોઈ બીજું કોઈ? દેવાંગભાઈ શું બોલો છો આ? દામિની બેન તમે ભૂલી ગયા હશો કદાચ, પણ આ બધી સાડીઓ લગ્ન વખતની જ છે, તમને યાદ નહીં હોય. હા, અમે લોકો ભૂલકણા છીએ, ભૂલી જઈએ છીએ. હા, તમને બધું બહુ યાદ રહી છે ને, આટલું ઇનફ છે આ ઘરમાં. હશે ભાઈ, છોડ ને, ભૂલી ગયા છો આપણે, આપણા ઘરની જ સાડી છે, નથી કોઈ બીજા આપી, એવું સમજી લઈએ આપણે. હા, પણ એમને યાદ હશે ને પેલી વાત હવે પૈસાની. મુદ્દાની વાત કરીએ. મેડમ, તમને તમારા મમ્મીના ઘરે મોકલ્યા હતા ને પૈસા લેવા માટે, તો ક્યાં છે? બાએ કહ્યું છે કે એ વ્યવસ્થા કરીને આપી જશે, એ બસ પૈસાની વ્યવસ્થા જ કરવા ગયા છે. અરે પણ ક્યારે વ્યવસ્થા કરશે? અહીંયા અમારી ડીલ અટકીને પડી છે, હવે એ વ્યવસ્થા કરે ત્યાં સુધી રાહ જોઈને બેસવાનું? એવું નથી, ભાભીને છે ને આપણે કોઈ પણ વાત કહીએ ને તો એક વારમાં એમને સમજાતી જ નથી, સીધી રીતે ના સમજાય. એમના ઉપર જ્યારે હાથ પગ ચલાવવામાં આવે ને તો જ ખબર પડે છે. લાગે છે મોટા ભાઈને વાત કરવી પડશે કે ભાભી પૈસા લાવવાની ના પાડે છે. મેં ના નથી પાડી ભાઈ, મેં કહ્યું ને કે મારા મમ્મી વ્યવસ્થા કરવા ગયા છે, થઈ જશે એટલે પૈસા મળી જશે. અને આમ પણ તમારે અમારી પાસે પૈસા ન માંગવા જોઈએ. શું કામ? કેમ? કારણ તમને કે સાચવીએ છીએ, આ ઘરમાં રાખીએ છીએ, ખવડાવીએ છીએ, એના પૈસા તો લેવા પડે અને કે આમ નહીં? પણ આમના ગરીબ બાએ ક્યારે કયા ઘરમાં કઈ આપ્યું છે? હા, કરિયાવરના નામે શું આપ્યું છે? હા, 5 જોડી સાડલા આપ્યા છે ને એ પણ હવે પહેરવા કાઢ્યા છે. અત્યાર સુધી તો આ ઘરનું જ ગળચ્યું છે ને. તો ઘરનું કામ પણ તો કરું છું ને. અને તમે સાસરે જશો તો તમે કામ નહીં કરો તો શું એ લોકો તમારી પાસેથી પૈસા માંગશે? હા, તમે જરાય ચિંતા ના કરો ભાભી, અમારી બહેન માટે અમે એવું સાસરું ગોતીશું ને કે મારી બહેન માત્ર ઓર્ડર કરશે અને તમારા જેવી કામવાળીઓ ઘરના કામ કરશે. હા? 100 વાતની એક વાત છે, તમને કોશિશ કરવાનું નહોતું કીધું,
વ્યવસ્થા કરવાનું નહોતું કીધું, પૈસા આવી જવા જોઈએ ને એવું કહ્યું હતું. તો હજુ સુધી કેમ ના આવ્યા? કહ્યું ને એક વખત કે વ્યવસ્થા નથી થઈ, અને તમે શું બોલો છો? નોકરાણી છું એમ? અરે હું નોકરાણી હોય તો મારી પાસે પૈસા માંગવા જ ના જોઈએ ને. એવા તો કેવા સદ્ધર લોકો છો કે ભિખારી પાસેથી પૈસા માંગો છો. હા, ભિખારી પાસેથી પૈસા માંગીને તો આ ઘર બનાવ્યું છે. અમારા લક્ષણો જ આ છે. અને આમ પણ હા, મોટા ભાઈના લગ્ન કર્યા ને એ વખતે આપણે દહેજ માંગવાનું હતું, પણ ના માંગી શક્યા. શું કરીએ હવે? હા, પન્નારે પડ્યા છે તો હવે માંગી લઈએ ને. અચ્છા, વચ્ચે 1 લાખ રૂપિયા મોકલાવ્યા હતા, એકવાર 2 લાખ મોકલાવ્યા. એ અરે તો શું હતું? ગણાવો છો શેના? હતા પૈસા નહીં. મોકલ્યા તો શું થઈ ગયું? ગણાવવાની કોઈ જરૂર નથી. હું તો ગણાવીશ, અને ગણાવશો. પૈસાની વ્યવસ્થા થશે ને ત્યારે જ પૈસા આવશે. આટલો બધો લાંબો જીબડો ચાલે છે. એક કામ કરીએ ને, રેકોર્ડિંગ કરી લઈએ એટલે મોટા ભાઈને સંભળાવવા થાય. હા બોલો. ચાલો. હા, ક્યારે રૂપિયા આપો છો? એક વખત કહ્યું ને કે જ્યારે વ્યવસ્થા થશે ને ત્યારે પૈસા આવશે, ત્યાં સુધી નહીં આવે. વેરી ગુડ. જરા જોરથી બોલો ને, હજી વધારે. મારે મોટા ભાઈને મોકલવાનું છે. દેવાંગ, શું હર વખતે મોટા ભાઈ કરે છે? આપણા હાથમાં એટલો દમ નથી કે આપણે ચૂપ કરાવી શકીએ આ ગરોળીને. દમ તો છે. હા, ગરોળી અહીંયા દમ તોડીને ચાલી જાય ને એટલો દમ છે. પણ જો હા, ગરોળી કાયદેસરના પગલા લેશે ને તો બધો દમ પાણી પાણી થઈ જશે. છોડે બધી વાત. હું તને શું કહેતો હતો? આ તું બહાર જવાની છે તો એનું કઈ આયોજન થયું કે નહીં? નહીં. જો હું તમને શું કહું ખબર, તમે એટલા રૂપિયા આપશો ને એટલા રૂપિયાનો કંઈ ધંધોય નહીં થાય, અને તમારે ખોટા લેવા પડશે, 2-3 જણા પાસે માગવા પડશે. એટલે હું તો એમ કહું છું કે પૂરેપૂરા રૂપિયાનું કરજો ને તો સારું. પણ ભાઈ અત્યારે મારી પાસે ખાલી 50,000 જ થયા છે. પછી હું હવે પાછી કોકની પાસે માગીશ ને થોડાક દી પછી પાછા બીજા કરી દઈશ. અરે બિઝનેસ કોઈની રાહ જોવે? આ શરૂ કરવો હોય તો સાસુમાં જરાક તો વિચાર કરો. હા, તમે આટલા રૂપિયાથી હું કેવી રીતે શરૂઆત કરી શકું? અને શરૂઆત કર્યા પછી ઊભું રહેવાનું કે કમી જાજો? આ પૈસા રસ્તામાં જ છે, આવે છે, આવી જાય ને એટલે પાછો બિઝનેસ ચાલુ કરી દઉં. પણ મારાથી અત્યારે વધારે થાય એમ જ નથી. થાય એમ નથી એ મારો પ્રશ્ન થોડો છે મામા. સમજાવો ને, તમે કઈ બોલતા કેમ નથી? જો મેં તમને પહેલાં જ કીધું હતું કે ભાઈ જો તમે બે આ સમજૂતી થતી હોય ને, તમારી દીકરીને તમારે ખુશ રાખવી હોય ને તો હું વચ્ચે રહું, એટલે હું વચ્ચે રહ્યો. નહીંતર તો આ લોકો તો કાઢી મૂકે એમ જ હતા મીરાને. હા ભાઈ, પણ તમને એ ખબર છે ને કે હું હવે એકલો જીવ છું. મારે આગળ પાછળની ક્યાંયની આવક નથી અને કોઈ મારી પાસે છે નહીં. તો પછી હું વધારે ક્યાંથી કરી શકું? હું છે ને એટલે જ કહું છું, હવે તમે એકલા છો તો આ મકાન શું કામનું છે? કાઢી ઉડાડી નાખો. નાખો. કોણ બટકા ભરવાનું છે આને? હા, તમે લઈને જવાના સાથે નહીં ને તો પછી વેચી નાખો ને. તમે કહો છો કે આ ઘર વેચી નાખું ને એ પૈસા હું કુમારને આપી દઉં ધંધો કરવા, તો પછી હું જાઉં ક્યાં? હું ક્યાં રહું? અરે ઘણા વૃદ્ધાશ્રમ છે, હવે તમારે છે આ એક છોકરી, છોકરા તો કોઈ છે નહીં. હવે આ મકાન અત્યારે વેચી નખાય ને ભાડે રહેવાય. છોકરી જો આ કુમાર હારા ધંધે લાગી જાય ને તો પછી તમને ભેગા લઈ લેવા. ભેગા લઈ લેવા? હા હા હા. હા, ભેગા લઈ લે હે રેવા. ના ના, મારે કોઈની હારે નથી રહેવું. અને મારે અરે એવી રૂમ ગોતી દઈશ ને પતરાવાળી કે તડકામાં તપે નહીં, શિયાળામાં ઠંડી થાય નહીં, અને ચોમાસામાં તો પાણી પડે જ નહીં. કુમાર, તમે મને ગમે એટલું કહો, પણ મને ખબર છે કે મારું પોતાનું ઘર છોડીને હું શું કામ ભાડાના ઘરમાં જાઉં અને શું કામ ભાડું ભરું? જો હું તમને શું કહું, મેં તમને પહેલાં કીધું હતું કે હું આનો મામો છું, અને તમારું તો મારે કાંઈ લાગતું જ નથી. પણ આ તો હું મીરાને વારા ઘડી અહીંયા જોતો હોય ને એનું મને પેટમાં. તું ભણા નિરાત રાખ. જો તમારે તમારી છોકરીને સુખેથી રાખવીશ ને. હે, જમીન જમીન જમીન. હા, જમીન છે ને 3 વીઘા જમીન છે એ આપી ગયો, કા જો મકાન આપી ગયો, કા જમીન આપી ગયો, બેમાંથી એક આપી ગયો. હવે ગૌઢા થઈને તમારે જમીનમાં તો બાવળિયા ઉગ્યા છે, એની સિવાય કાંઈ વધ્યું નથી. અને જમીન ક્યાં ખૂણે છે ને એ ખબર નહીં હોય તમને. હવે એ જમીનને બટકા ભરવા છે, વેચી મારો ને. ના શું ના? ના ના, મારી પાસે રહ્યું સહ્યું હવે મારી જિંદગી જીવવા માટે આ 2 જ વસ્તુ છે. એક આ મારું ઘર અને મારી એટલે ટુકડો જમીન છે. પછી હું ખાઉં હું? કાંઈ નહીં, તું રખડજે ભાઈ. આ રખડ છે, તમારી છોકરી શું ખાય ને એની ચિંતા ભૂખી રહેશે, ભૂખી ખાવા નહીં મળે. તમે ગૌઢા થયા, હજી તમને મોહ જાતો નથી. આ છોકરીના ઘરનું ક્યાંક ખારું જોવો. એ હારું હારું, એમ મારી છોકરીને હેરાન ન કરતા હો. અરે ભીખ માંગવાના દિવસો આવશે, ભલે ને માંગતી, હું તો બેઠો બેઠો ખાય.
ના ના તો એક કામ કરો, મારા જમીનનું કોઈક ઘરાક તમે લાવી દેવો. આ ગરાક ગરાક ઊભા ઊભા લાવી દઉં, ઊભા ઊભા. અને જો ઈ કામ તો તમે મને હોઈપું, તમે સમજી લો, ઈ જમીન વેચી નાખી પછી ના ના ક્યાં- તમે નહીં, હું વેચીશ મામા. કામ કરશો, એ જમીન તમે વેચી નાખો ને તો ખાલી મને થોડાક રૂપિયા મને દેવો તો એમાંથી હું ખાયા કરું, કારણ કે એ જમીન જ તો છે મારા માટે. તો એમાં હું ઉગ્યું છે તમે એમાં ખાવ છો? હે કાંઈ છે નહીં એમાં. અને ઈ કેટલા ભાવે જાય ઈ નક્કી ન કહેવાય. બાવળિયા ઉગ્યા હોય એનો ભાવે આવે નહીં એવો હરકો. આ તો હું તમારું હકારવા માટે એટલા રૂપિયા લઉં છું, બાકી અમારી મારો ધંધો શરૂ થાય એમ નથી. મારે હજી કેટલાય વ્યાજે રૂપિયા ગોતવા પડશે, સમજો તમે? શું કરવાનું ઈ તમે કયો. આ રોટલા વેડા બંધ કરો ને તમારી છોકરીને હરખે રાખવી છે કે નહીં? હાલ ભાણા નકર આપણે હાલ. એ ના, તો વેચવાનું છે ને જમીન? મારી દીકરી સુખી થતી હોય તો ભલે વેચાય. હા, વેચી નાખો. કાગળિયા ગોતતા હોય, લાવ. અંદર પડ્યા છે, હું લઈ આવું. મેલ તો પડી ગયો, પણ છે ને વહીવટ તમે નહીં કરો જમીનનો, હું વહીવટ કરીશ. થોડુંક દેવું એક ટકોય તમને નહીં મળે, મને ખબર તમારા ધંધા શું છે. જો બરાબર? આ જરાય વચ્ચે મામા હું નહીં હાલે, છું, એમાં કાંઈ મારે તમારે વચ્ચે હું છું ખબર છે ને? ધડ ન કરો ખોટી. કાગળિયા આવવા કેન્સલ, હજી કેન્સલ થઈ જાવ. દો. કેમ? કાગળિયા તો આવવા દો એમ કહું છું. આદિ, મારે વાત કરવી છે તમારી સાથે. બોલી નાખો. હા, તમે મારા મમ્મીને જમીન વેચવાનું કહ્યું હતું. કયું? કાગળિયા લઈને ગયા છે મામા. શું કામ? શું જરૂર પડી આવું બધું કરવાની? અરે તને કીધું તો ખરા, એક નાનકડો એવો બિઝનેસ શરૂ કરવાનો છે, એના માટે રૂપિયાની જરૂર છે. તું સરખી રીતે માગી ન શકી અને તારા મમ્મી સરખી રીતે આપી ન શક્યા, એટલા માટે અમારે જવું પડ્યું અને અમે ઉઘરાણી કરી, તરત આપી દીધા જમીનના કાગળિયા. હું આવું નહીં થવા દઉં. તમે જમીન આજે કાલે ક્યારેય નહીં વેચી શકો. ગાંડા જેવી વાત ના કર. તારે એક સહી કરવાની થશે, એમાં તું કરી આપજે. નહીં કરું. 3 વીઘોડી જમીન છે, એમાં આટલો બધો જીવ ઉકળાટ ન કરાય. અચ્છા, 3 વીઘા જમીન છે ને, તો પછી શું કામ માંગી? ભીખ માંગવા સિવાય કોઈ ધંધો નથી. નથી તો ભીખ નહીં માગવાની? હા, માંગવી હોય ને તો કાયદેસર રીતે રસ્તા પર કટોરો લઈને માંગવી જોઈએ. આવી રીતે કોઈના ઘર પર નજર ન નાખવી જોઈએ. મસ્ત આઈડિયા આપ્યો છે. આ સમય આવે ને તારા મમ્મી પાસે ભીખ પણ મગાવશે. બસ રાજી? શું બોલો છો તમે? તમને ભાન છે કે નહીં? અરે કદાચ એ જમીન પડી રહેશે ને તો ભવિષ્યમાં આપણી જ છે, તમારી જ છે. એટલે તો વેચી. આપણી જ છે, મારી જ છે, તો અત્યારે મારે જરૂર છે તો વેચી મારીશ. પણ મારી માં જીવે ત્યાં સુધી એને શું સમજવાનું? મકાન બચ્યું છે ને, શાંતિથી રહે છે ને. મેં તો મકાનનું જ કીધું હતું. એના માટે થઈને હું એને રહેવાની વ્યવસ્થા પણ કરી આપતો હતો, પણ એમને મકાનનો મોહ હતો. મેં કીધું રહેવા દ્યો, મકાન રાખો, જમીન આપો. આદિ, થોડું તો સમજો. જમીન કે મકાન એ બીજાના હકનું છે, તમારા હકનું નથી. એ ખાશે શું? કેવી રીતે એનું ગુજરાન ચલાવશે? પહેલા છે ને બીજા કોઈનો વિચાર કરવો જોઈએ, ફક્ત આપણું જ નહીં વિચારવાનું હર વખત. હું હંમેશા મારો જ વિચાર કરું છું, બીજા કોઈનો નહીં. અને મેં જે કંઈ પણ વિચાર્યું છે એ બધું બરાબર છે. હું તમારા કાગળ પર સાઈન નહીં કરી આપું. તમારે જે કરવું હોય ને કરજો. કેમ નહીં કરી આપે? મને ના પાડે છે? હા, હા, ગુસ્સો આવે છે? અરે ગુસ્સો નહીં કરતું. ગુસ્સો કરીશ તો વધારે તકલીફ થશે તને. શું કરજો? મારશો ને? કઈ વાંધો નહીં, મારો. પણ આ વખત હું સાઈન. આ મારી નહોતી, ખાલી વિચારતો હતો કે ડરે છે કે નહીં, પણ તું ડરે છે. હવે ડરતા માણસને કેમ મારવા? વિચાર કરતું. હા, એટલે સહી પણ હું આવી જ રીતે કરાવીશ. તું ના નહીં પાડે. હું છેલ્લી વાર કહું છું. છેલ્લી વાર હું પણ કહું છું, સહી તો તારે કરવી જ પડશે. અને મારે કોઈ જ હાના કાની ના જોઈએ, સમજી તું? શું મળે છે તમને આ બધું કરીને? તમને જરાય ઉપરવાળાનો ડર કેમ નથી લાગતો કે જ્યારે એ લાકડી મારશે ને ત્યારે એમાં અવાજ નહીં આવે? હેરાન થઈ જશો તમે લોકો. હેરાન થઈ જશું હા, એવું તું વિચારે છે? અને આ શ્રાપ આપવાનું રહેવા દો. શ્રાપ આપશો તો વધારે હેરાન તમે પણ થશો. સાથે છો ને? હા, સારું ને, મને સજા તો મળવી જ જોઈએ ને. આ તમારા બધા કર્મોમાં જાણીએ અજાણીએ તો હું આરે જ ઊભી છું, એટલે સજા તો મને પણ મળવી જ જોઈએ. સજા તો તને મળવી જ જોઈએ, કારણ કે તું સજાને લાયક છો. કેમ કે
તું ક્યારેય અમારી વાત તો માનતી નથી, હંમેશા પોતાની મનમાની કરે છે. તારે જે કરવું હોય એ જ તું કરે છે, એટલા માટે સજા તને મળવી જ જોઈએ. તો શું કરવાનું છે હવે? જમીન વેચવાની છે, તારે સહી કરવાની છે, બીજું કંઈ જ નહીં. જોઈએ, સમય આવશે ને ત્યારે જોયું જશે. સમય હવે જોયું નહીં જાય, પણ હું બતાવીને રહીશ. હમ? અને જરૂર પડશે તો મકાન પણ વેચી નાખીશ. જમીન લઈ લીધી ને, હવે મહેરબાની કરીને મકાનને બક્ષી દો. મારી માને રહેવા પૂરતો આશરો છે ને એ રહેવા દો. ઠીક છે, ઠીક છે, હું જમીનના કાગળ પર સાઈન કરી આપીશ, પણ પ્લીઝ તમે મકાન નહીં વેચતા. ના, હાથ જોડું છું તમારા. હાથ જોડવાથી કંઈ નહીં થાય. મકાન તો હું વેચીશ જ, કેમ કે હવે કેટલું જીવવાના. ને એમ પણ વૃદ્ધાશ્રમો આટલા બધા બન્યા છે, જગ્યાઓ ખાલી છે, આ જગ્યાઓ ભરવી તો પડશે ને. હા, આ ખાલી કોટાઓ પૂરા કરવા પડશે ને. તો તારા મમ્મી વૃદ્ધાશ્રમમાં રહેવા જશે એમાં વાંધો શું? એમ પણ એકલા છે, ત્યાં એમને સથવારો મળશે, સાથ મળશે. સાચી વાત ને? અને આ મકાનની વાત તો તું જ કરીશ. હાદી, કોણ કરશે? હાદી, મકાનની વાત કોણ કરશે? હા, કોણ કરશે? કોણ કરશે? તું કરીશ. કરીશ ને? હા, હા, બસ હા જોતું હતું. આરામ કરો. હાશ, થાકી ગયા તો. આ છેલ્લું કામ છે ને પછી આરામ કરવો છે. ઘડી કાઢી પડું ને. બા, અરે મીરા, તું આવી બેટા? આવ આવ. કેમ છે? બેટા શું થયું? હારી તો છે ને? હા, મને શું વાંધો હોવાનો બા? ના બેટા, તારી તબિયત કંઈક સારી હોય એવું લાગતું નથી. શું થયું મીરા? હે મીરા, મીરા, કેમ રડે મારી દીકરી? હા, બા, આદિત્યએ મને તમારા ઘરે મોકલી છે. એમને બિઝનેસ કરવો છે અને બિઝનેસ કરવા માટે 5 લાખ રૂપિયા જોઈએ છે. મેં એમને બહુ સમજાવ્યા કે બા પાસે આટલા બધા પૈસા નહીં હોય, પણ એકના બે ન થયા ને એને મને અહીંયા મોકલી. હા બેટા, મારી પાસે કાંઈ નથી, કાંઈ નથી મારી પાસે. પણ તું રડે શું કામ? હા, એમને ધંધો કરવા માટે પૈસા જોઈએ છે ને. તું એની પત્ની છે, તારી પાસે ન માગે તો કોની પાસે માગે? હા, મારી પાસે પૈસા નથી, પણ હું વ્યાજે લઈ આવીશ. આપણે ઓલા રવજીભાઈ છે ને એની પાસે. પણ બા, શું કામ વ્યાજે લઈ આવશો? બિઝનેસ એમને કરવો છે, રૂપિયો એમને કમાવવો છે, તો પૈસાની વ્યવસ્થા પણ એમને જ કરવી જોઈએ ને. બેટા, અને બીજી વાત કે તમે વ્યાજે પૈસા લઈ આવશો તો વ્યાજ કોણ ભરશે? તમે કેવી રીતે વ્યાજ ભરશો? અરે બેટા, છે ને આપણે જમીનનો ટુકડો, એમાંથી જે ઉપજ આવશે ને એમાં હું મારા ખાવાના રાખીશ, બાકીના હું રવજીભાઈને આપ્યા કરીશ. પણ આજે જમાઈને જરૂર પડી હોય અને તું શું ગાંડા જેવી વાત કરે છે કે બિઝનેસ એને કરવો છે, કમાવવું એને છે, તો એની કમાણીમાં તારો ભાગ હોય ને. તારા જ દિવસો સારા આવે ને બેટા. તું ચિંતા નહીં કર બેટા, હું આજે જ રવજીભાઈ પાસે જઈશ અને પૈસા લઈ આવીશ. લાગતું તો નથી કે દિવસો ફરે એમ, કારણ કે જેમ જેમ આપણે એની માંગણી પૂરી કરીએ છીએ ને એમ એમ એ લોકોની માંગણીઓ વધતી જાય છે. પહેલાં લાખ માંગ્યા, પછી 2 લાખ માંગ્યા, હવે 5 લાખે આવ્યા છે. કોણ જાણે કાલ સવારે તો એમ કહેશે કે તમારું બધું વેચી નાખો, તમે પોતે પણ વેચાઈ જાઓ, પણ અમને રૂપિયા આપો. ત્યારે ના બેટા, ખોટો ગુસ્સો કરે છે. એને જરૂર હોય તો જ માગે ને, અને એ આપણી પાસે નહીં માગે તો એ બીજે ક્યાં હાથ લાંબો કરવા જાય? એ એમનો પ્રશ્ન છે, એમને ક્યાંથી લઈ આવવા, શું કરવું. અરે પૈસા ન હોય તો બિઝનેસ ન કરવો જોઈએ ને. પણ આ તો ખોટું છે ને કે પોતાના ઘરની સ્ત્રીને હેરાન કરવાની,
એના મા બાપ પાસે મોકલીને પૈસા પડાવવાના? કમાવું છે પોતાને, નફો પોતાને કરવો છે, બિઝનેસ પોતાને કરવો છે, તો પૈસા બીજા પાસેથી શું કામ માંગવા જોઈએ? એની પાસે નહીં હોય. ખોટી વાત છે બા. બહુ રૂપિયા છે એમની પાસે તો. ગામડે જમીન છે, અહીંયા ઘરના મકાન છે, બિઝનેસ છે, ગાડીઓ છે. એમનેમ ચાલે છે બધું. ઘરમાં પણ એક નબળું કપડું ક્યારેય પહેરતા નથી. હાઈફાઈ લાઈફ જીવે છે. જો આપણા ઘરમાં ન હોય ને તો શાંતિથી રહેવું જોઈએ. તમે વરસમાં 2 સાડીઓ લો છો ને? હા કે ના? તો ત્યાં વરસમાં 50 જોડી કપડાં આવે છે વગર પૈસાએ. બેટા એમની સાથે મારી સરખામણી નહીં કર. હું એકલો જીવ છું અને મારે કેટલુંક જોઈએ ખાવા. અને તને ખબર છે એક સાડલો ફાટે પછી હું બીજો લાવું છું. મારે વધારે રાખવું છે શું? હું જતી રહીશ પછી મારું કોણ વાપરશે? પણ તમારા ઘરમાં તો જરૂર પડે બેટા. અને જુવાન લોહી છે, નવું નવું પહેરવા ઓઢવાનું ગમે એને, હે ને? છે હોય તે બા, પણ મારી ઈચ્છા તો નથી કે આપણે એને પૈસા આપીએ. ના બેટા ના, આપવા જોઈએ. હું બીજા કોઈને નથી આપતી. મારા દીકરીના ઘરે તકલીફ પડે ને તો મારે આપવા જ જોઈએ. અને બીજી વાત તો એ કે હું હવે ઘરે નહીં જઉં. મારે નથી રહેવું ત્યાં. શું કામ પણ? બેટા દીકરી તો સાસરે જ શોભે. અને આવા નાના મોટા તો ખટરાક થયા કરે ઘરમાં. હું બેઠી છું ને. ના, મારે નથી જવું ત્યાં. મારી ડાઈ દીકરી છે ને તું. મારી ચિંતા જ નહીં કર. હું પૈસો લાવીને તને સાંજે આપી જાઉં. સાંજે તો નહીં, હું અત્યારે જઈશ. કાલે હું તને આપવા આવું છું. હા બેટા, જા મારો દીકરો. ચા પાણી પીવા છે? નહીં, કપાળ પર હાથ નહીં રાખવાનો. આ ટેન્શનવાળો હાથ કહેવાય નહીં. જા મારો દીકરો, ઘરે જા. એ લોકો રાહ જોતા હશે તારી. જા મારો દીકરો, જા. મારી ડાઈ દીકરી છે ને તું. મમ્મી, શું થયું? મારાથી શું કામ ડરો છો? અરે ડરતી નથી, પણ કોઈ જોઈ જાય ને એની રાહ જોઈ રહી છું. કોઈ જોઈ જાય તો આપણો પ્લાન ફેલ થઈ જશે ને બેટા. શું ફેલ થઈ જશે? ફટાફટ આ શરબત બનાવો. શરબત બનાવું છું પણ તું નાખ. લાવ. નાખ 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 નાખ. આજે તો એનું કાસળ કાઢીને જ રહીશ. લાવ, એ હું છુપાવી દઉં ને, એ હું છુપાવી દઉં. તું ચિંતા નહીં કર. હા, બાટલી કોઈને નહીં મળે. એક કામ કરો, એક કામ કરો, કોઈને નહીં મળે. હવે ફટાફટ મિક્સ કરો અને જઈને પેલી કામવાળીને આપી આવો. અરે બેટા, થોડી શાંતિ રાખ. એ કામવાળીને પીવડાવવાનું તો છે જ. આજે તો એનું કાસળ કાઢી જ નાખવું છે. કારણ કે એ નાલાયકે આપણું જીવવાનું હેરાન કરી દીધું છે. હા, હા, પૈસા માંગ્યા હતા, એ પણ સરખી રીતે ના આપ્યા. હું શું કહું છું તમને, આ ઝેરની બોટલ છે ને, તમે પછી મને આપી દેજો, હું બહાર નાખી આવીશ. એક કામ કરને, ઊભી રહે. હું તને આપું છું. તું એવી જગ્યાએ સંતાડી દે ને કે કોઈના હાથમાં ન આવે. અત્યારે તો રેવા દો. પેલા છે ને આ બનાવેલું ઝેર છે ને એનું કામ તમામ કરો. અરે પણ બેટા, આ કોઈના હાથમાં આવી જશે ને તો આપણો પ્લાન ખબર પડી જશે ને આપણે એને આ દુનિયામાંથી કાઢી નાખવાનું છે. સમજે છે કે નહીં? અને આ બોલવામાં પણ ધ્યાન રાખજો. કહેવાય છે ને, દિવાલોના પણ કાન હોય છે. બેટા, કોઈ સાંભળી ગયું ને તો આપણે બંને સળિયા ગણતા હશું હા, જેલમાં. 1 2 3 4 નહીં. અને એ આપણને નહીં ફાવે. અને પાછા આજકાલ તો જૂના જમાનાની જેમ હજુ પણ ચક્કી પીસિંગ નો પીસિંગ. મમ્મી, મારે જેલમાં નથી જવું. મારા લગ્ન બાકી છે હજુ. પણ જો કદાચ બાય ચાન્સ, બાય કોઇન્સિડન્સ આ ઝેર પીધા પછી પણ
એ નકામીને કંઈ ના થયું તો? હા જો આમ તો થઈ જ જશે, બરાબરની માત્રા નાખી છે, અને નહીં થાય ને તો ગળું દબાવીને મારી નાખીશું, પણ એને જીવતી તો નહીં જ રાખીએ. પણ મમ્મી, એને આપણા ઉપર ડાઉટ નહીં જાય? આ અત્યાર સુધી આપણે કોઈ દિવસ એની કાળજી જ નથી લીધી, ધ્યાન નથી રાખ્યું. શરબત તો શું, પાણી હખે નથી પીવા દીધું. બેટા, આપણે એક શરબત નથી બનાવ્યું, મેં બીજું શરબત બનાવીને ફ્રીજમાં મૂકી દીધું છે, એટલે બધાને શરબતનો ગ્લાસ મળશે, એમ એને પણ મળશે, એટલે શરબત તો પીશે જ ને. હા, ખાલી એટલું છે કે એનું શરબત છે ને જરા સ્પેશિયલ છે. શું છે? આમાં મેં સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યું છે ને. હા, આ સ્પેશિયલ ઝેર પીવાથી મેડમના રામ રમી જશે. બસ 2 જ મિનિટમાં છે ને એનો જીવ નરકમાં પહોંચી જશે, કારણ કે સદગતિમાં જાય એવું કામ તો એને કોઈ કર્યું નથી. હા હા, અને એની આત્માને લગભગ મને લાગે ને ત્યાં સુધી શાંતિ નહીં મળે. શું છે ને, આપણે ત્રાસ તો એમ ઘણો આપ્યો છે એને, અને ત્રાસ ગુજારવા માટે એને કામ પણ એવા જ કર્યા ને. જ્યારે કોઈ પણ વસ્તુની માંગણી કરીને બેટા, તો એ અને એની માં હંમેશા રોદડા જ રડ્યા છે. ક્યારેય આપણી સામે સારું બોલીને દીકરીને 2 હાથ ખુલ્લા કરીને આપ્યું જ નથી. મમ્મી, જાજી વાતોના ગાડા ભરાય. જાઓ ફટાફટ શરબત લઈને જાઓ. હા બેટા, શરબત લઈને તો જાઉં છું, પણ તું મને પહેલાં ઓલ ધ બેસ્ટ કહી દે ને, કારણ કે આ જીવનની મહત્ત્વની પરીક્ષા છે બેટા. આમાં તારી માએ પાસ થવું જ પડશે. તારી માએ નહીં, તારે પણ. આપણે એકબીજાને કહી દઈએ. ઓલ ધ બેસ્ટ. મમ્મી, એક કામ કરો, આ શરબત લઈને છે ને તમારે નથી જવું, હું મારા હાથે આ શરબત ભાભીને પીવડાવવા માંગુ છું. એમને ખબર તો પડવી જોઈએ ને કે એમની નણંદ એમનું કેટલું ધ્યાન રાખે છે. હા બેટા, છતાં પહેલાં થોડી સેવા કરી લઈએ. તો જાઓ. જા, હું આને ઠેકાણે પાડી દઈશ, પણ તું એને આ પૂરેપૂરું પીવડાવીને આવજે. એને ઠેકાણે પાડી દઈશ. માથું દુખે છે ને? હા, થોડું તાવ જેવું આવી ગયું છે. ખબર હતી મને. અમે અમારી કામવાળીનું બહુ ધ્યાન રાખીએ છીએ. જો તમને કંઈ થઈ જશે તો આ ઘરના કામ કોણ કરશે? એટલા માટે શરબત લઈને આવી છું. મારા માટે? હમ. દામિની બેન, લાગે છે કે તાવ તમને આવ્યો છે. તમે મારા માટે શરબત લઈને આવ્યા છો, ક્યારેય નહીં ને આજે કેમ? મને તમારી કોઈ ચિંતા નથી. કીધું ને મેં કે તમને કાંઈ થઈ જશે તો આ ઘરના બધા કામ બાકી પડ્યા રહેશે, તો પછી એ કામ કોણ કરશે? તમે બીમાર ના પડો ને એટલા માટે તમારું ધ્યાન રાખી રહી છું. હવે આટલી મહેનતથી મેં આ સ્પેશિયલ શરબત બનાવ્યું છે, એ પણ તમારા માટે. હવે હું તમારું ધ્યાન રાખી જ રહી છું, તો શું વાંધો છે? આ શરબત મારે નથી પીવું. મને તો એ સમજાતું નથી કે આજે સૂરજ કઈ બાજુ ઉગ્યો છે. આટલો બધો પ્રેમ મારા પર આવી રહ્યો છે. કંઈ નવા જૂની નથી ને? નવા જૂની શું હોઈ શકે? હવે જ્યારે પ્રેમ મળી જ રહ્યો છે તો લઈ લો ને. પણ નહીં, તમને તો છે ને 70 સવાલ કરવા હોય. કેમ છે, શું છે, શું કામ છે? કરવા પડે, કારણ કે માણસના વર્તનમાં આટલા બધા જલ્દી ચેન્જીસ આવે ને તો વિચાર તો કરવો જ પડે એકવાર. એ વાત સાચી, પણ હવે જ્યારે ચેન્જ થઈ જ ગયો છે તો એને સ્વીકારી લો ને. દામિની બેન, મારે બહેસ નથી કરવી. કેટલી વાર કહું કે મારે આ શરબત નથી પીવું એમ? જો હું જબરદસ્તી કરીને તમને પરાણે આ શરબત પીવડાવું ને એની કરતાં તમે પ્રેમથી પી લો ને. તમે જ કહેતા હતા ને હું તમારી નણંદ છું તો મારી નાની બેનની જેમ તમારી સાથે રહેવું જોઈએ, તો આ પ્રેમથી શરબત બનાવ્યું છે તો પીવું. શું છે? દામિની બેન મારા માટે શરબત લઈને આવ્યા છે. 50 વખત કીધું કે મારે નથી પીવું, છતાં પણ સમજતા કેમ નહીં હોય? અરે એના માટે શું શરબત બનાવવાની જરૂર છે તારે? હા, શું થયું તે તું એને શરબત પાઈ છે? હા, ભાભીને તાવ આવે છે.
અને એમને છે ને મારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો. એમને તો એવું લાગે છે કે હું એના માટે શરબત નહીં પણ ઝેર લઈને આવે છું. એટલે તો પીતા નથી ને. રહેવા દે ને, એને પીવું હશે ને તો જાતે બનાવી લેશે. આ શરબત તો હું જ પીશ. શું વાત કરે છે? તારા માટે નથી બનાવ્યું, કહ્યું ને તને. અરે પણ એના માટે બનાવ્યું છે ને, એને પીવું નથી તો હું તો પી શકું ને. તમે તાવ લોકો તને નથી આવતો ને? તાવ ભાભીને આવે છે. હા, શરબત ભાભી પીશે. તારે પીવું હોય ને તો હું બીજું શરબત બનાવી લાવું છું. લાવ. અરે હવે એને બનાવવું, અરે એને પીવું હશે તો જાતે બનાવી લેશે. તારે કોઈ કષ્ટી લેવાની જરૂર નથી, સમજી તું? આ શરબત તો હું જ પીશ. બની ગયું છે ને હવે શરબત, અને જે વસ્તુ જેના માટે બની હોય ને એને જ ખાવી જોઈએ, પીવી જોઈએ. ના, મારે નથી પીવું, કહ્યું ને. ભલે પીતા હો, તમને શું વાંધો છે? પીવો તમે. તું પી લે. એ ના પાડી ના દી. અરે પીને હવે, આટલા પ્રેમથી બનાવીને લાવી છે તો તું પી નહીં શકે? ના, કારણ કે મને દામિની બેન પર ભરોસો નથી, એટલે હું તો આ શરબત નહીં જ પીવું. બોલો, મારા ઉપર વિશ્વાસ નથી. મેં એમાં ઝેર નાખ્યું છે કે નહીં, એટલે ના જ પીવે ને. બની શકે તો પછી પીવા દો ને તમારા ભાઈને. જે માણસને ભરોસો જ નથી એને શું કામ પાવું? હા, એના માટે કોઈ વસ્તુ ન બનાવતી. કદાચ ગમે તેટલો તાવ આવે ને તો દવાનું પણ ન પૂછતી. હા, સાચી વાત છે. મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારા માટે શરબત બનાવ્યું. આ શું કર્યું તે? ગોળી શું કામ નાખ્યું? જો ને કચરું છે શરબતમાં. સરખું ગળાનું નહીં હોય. તે ક્યારે જોયું કે એમાં કચરું છે? દામિની બેન, શું કરો છો આ? ન પીવા દેવું હોય તો ના પાડી દેવાય ને. તો અત્યાર સુધી કહેતી હતી ને તમને, તો સીધી રીતે પી લીધું હોત તો હવે સાફ કોણ કરશે? હું તો નહીં જ કરું. જેને દોડ્યું છે ને એ કરશે. હા, તો હું કરી નાખીશ, મને કોઈ વાંધો નથી. અને તું પણ છે ને ખોટી જીદ લઈને બેસે છે. કહ્યું હોય ને એટલું કરે નહીં. કેમ? ખોટી શું જીત લીધી મેં? આ શરબત હું પીવા જતો હતો અને તે ઢોળી નાખ્યું. જાણી શકું કેમ? કીધું ને એમાં કચરું હતું. બીજા 100 સવાલ પૂછવાનું બંધ કરી દે. સમજાતું નથી કે આ ઘરના લોકોના મગજમાં શું ચાલી રહ્યું છે. આ શરબત તમને ન પીવા દીધું ને, એનો મતલબ કે હું સાચી જ હતી. શું સાચી હતી તું? હા, કહેવા શું માગે તું? એ જ કહેવા માંગુ છું કે શરબતમાં કંઈક નાખ્યું જ તું, તો જ તમને ન પીવા દીધું હોય ને. તો તારે પી લેવું તું ને, તો ખબર પડી જાત કે કંઈ નાખ્યું છે કે નહીં. અચ્છા, તો તમારે પી લેવું તું ને, ખબર તો પણ પડી જ જાત. હું તો પીવા જ જતો હતો પણ રોકી લીધો મને. બસ કરો ને, હું બીમાર છું, બહેસના મૂડમાં નથી અત્યારે. લાગતું નથી તને જોઈને કે તું બીમાર છો. એના માટે ફીલ કરવું પડે. ફીલ? કેટલો સમય રાહ જોવાની છે મમ્મી? આ પૈસા આવશે કે નહીં આવે કન્ફર્મ કરો ને, એટલે ખબર પડે કે ક્યાંથી લાવવા છે અને ક્યાંથી નથી લાવવા. બેટા આવશે આવશે આવશે, થોડી ધીરજ રાખવાની. અરે મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે રૂપિયા આવશે જ. હા હા, તમે છે ને તમારા વિશ્વાસ ઉપર વિશ્વાસ રાખીને જ બેઠા રહો. હું કંઈક કરું છું પૈસાનો બંદોબસ્ત. અરે તારે કંઈ કરવાની નહીં થાય. તું મારી વાત સાંભળ, કંઈ કરવાની જરૂર નથી. તું લખીને રાખ. આ તારા ભાભીના બા રૂપિયા આપવા તો આવશે. આપણે એમને એવા ઇમોશનલી બ્લેકમેલ કર્યા છે ને કે આવવું જ પડશે, સમજે છે? મને નથી લાગતું કે આ વખતે તમારી કે મારી દાળ ગળે. ગળશે ગળશે, દાળ ગળશે પણ અને એનો વઘાર પણ થશે અને આપણે બધા ખાઈશું પણ. તો થોડી ધીરજ રાખ ને. ઠીક છે, હા તમારી વાત ઉપર વિશ્વાસ કરી લઉં છું, પણ જોજો આ મમ્મી, હવે બહુ વધારે સમય નથી. આ તમે જેને આદિત્યભાઈના કાન ભરવાનું ચાલુ રાખો, જેથી કરીને વધારે ઝડપથી રૂપિયા આવે. બેટા એ કામ તો મારું ચાલુ જ છે. હા, તારા આદિભાઈને પણ આપણે એવું એનું બ્રેઇન વોશ કરી દીધું છે ને કે એને એમ જ લાગે છે કે આપણે સાચા જ છીએ અને સાચા જ.
આ અરે હા, આવો 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 એક કામ કરો ને જય શ્રી કૃષ્ણ બેસો બેસો ના ના બેસવું નથી મીરા ક્યાં છે? અરે બેસો તો બેસો ને, ખરા હમણાં બેસો બોલાવીએ બેસો 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 હા હા ભાભી મમ્મી બહાર ગયા કે નહીં હમણાં અરે ના ના એ જરા એના રૂમમાં આરામ કરતી હતી શું છે એની તબિયત તમને તો અમે કહ્યું એ પ્રમાણે થોડી વીક છે ને હમણાંની એની તબિયત સારી નથી રહેતી શું થયું છે? હા મગજમાં ભેર પડી ગયો છે હા. હા બોલો આખી રાત જાગે હા. સવારમાં સૂઈ જાય અને સૂઈને ઉઠે પછી અમને એમ કહે કે ચાલો હવે સૂવાનું છે હવે તમે વિચાર કરો સાવ ગાંડા કાઢે છે ઘરમાં તો હમણાં એટલે દવા ચાલુ છે હા, દવા ચાલુ છે અમે બહુ દવા કરાવીએ છીએ દવાની સાથે સાથે અમે તો દુઆ પણ કરીએ છીએ કે અમારી વહુને જલ્દી સારું થઈ જાય નહીં દેવાંગ હા મારી મીરાને આવું તો ક્યારેય નથી થયું. એને બોલાવું તો ખરા. હા બોલાવું છું તમે ચિંતા નહીં કરો નહીં, અ, એમને નો બોલાવાય હા. તમે વિચાર કરો ને દવા લઈને સૂતા છે હજી અને જો દવાનો કેપ નહીં ચડે ઘેન નહીં ચડે તો પછી દવા કામ નહીં આપે મમ્મી હા. અને ડોક્ટરે ના પાડી છે ને સારું સારું તો એક કામ કરો હું અંદર જઈને મળી આવું. અરે ના હા, હું કહું છું ને હું બોલાવું છું આવશે મારા અવાજથી તો એક બોલે ઉઠી જાય પણ આ શું લઈને આવ્યા છો તમે આ છે ને મીઠ. જમાઈને બિઝનેસ ચાલુ કરવો છે ને તો હા પૈસા પૈસા છે મીરા મમ્મી હા હા, લાવો ને આપી દો ને પૈસા બા, આપો, તમે? પૈસા સાચવીને મૂકી દઉં અરે આવી ગઈ છે તમારી મીરા મીરાના હાથમાં આપું છું ને. હા તો મીરાના હાથમાં આપો કઈ વાંધો નહીં મીરા શું થયું છે બેટા તને? આ લોકો કહે છે કે મગજમાં તકલીફ છે ને દવાઓ ચાલે છે ને હા. ગાંડા કાઢે છે શું છે બેટા આ બધું? તમારા બા પૈસા લાવ્યા છે તમારા માટે હા હા તમને આપવા માંગે છે એમના શુભ હાથે તો લઈ લો ને બા મને કંઈ નથી થયું તમને લાગે છે કે મારું મગજ ફરી ગયું હોય અને હા આ પૈસા તમારે આ લોકોને આપવાની કોઈ જરૂર નથી તમને જોયું? ખબર ના હોય ને તો કહી દઉં કે આ લોકો મને મારવાનું પ્લાનિંગ કરે છે શું વાત કરે છે? હા કઈ પણ જે મનમાં આવે તે બોલી નાખવાનું ભાભી સાવ આવા નહોતા ધાર્યા તમને હા તો અને બેટા આ તારી ઊંઘ પૂરી નથી થતી એમાં તું શું બોલે છે શું નથી બોલતી એનું તને ભાન જ નથી તું તારી માં જેવી સાસુ પર આવો આરોપ મૂકે છે અરે ના ના બેટા આવું તો નહોતું વિચાર્યું મારી વાત માનો તમારી દીકરીની દવા ચાલે છે ના મારી મીરા આવી હોય જ નહીં. અરે કેમ તમને ખબર નથી કે આ લોકો છે ને ફક્ત પૈસા માટે જ મને આ ઘરમાં રાખે છે જે દિવસે પૈસા આપવાનું બંધ કરશો ને એ દિવસે રાતોરાત મારી નાખશે અને ગામમાં કહી દેશે કે મગજ ફરી ગયું હતું ડિપ્રેશનની દવા ચાલતી હતી તમે લોકો સાચે જ આટલું બધું નીચે ઉતરી જશો ને હવે નીચ નીકળશો ને વિચાર્યું નહોતું. અરે ભાભી આ કેમ ભૂલી ગયા તમે હા. આ ગઈકાલે ડોક્ટર આવ્યા હતા તમને દવા આપી હતી યાદ છે કે નહીં હા નથી યાદ આ ગઈકાલે શેનું શાક ખાધું હતું યાદ છે શેનું ખાધું હતું કહો ને દેવાંગભાઈ તમે એને બોલવાનો મોકો તો આપો. બંને જણા ક્યારના બોલે જાઓ છો એને બોલવાનો તમે મોકો જ નથી આપતા. અરે એ સમજશે બોલશે નહીં. ને તો ખોટું જ બોલશે કારણ કે એને બીમારી થઈ ગઈ છે હવે જો તમારે તમારા દીકરીને વધારે ગાંડી થતી ન જોવી હોય ને તો મહેરબાની કરી ને આ પૈસા આપી દો એટલે વાત પૂરી થાય ને તમે જાઓ ને તમારી દીકરીની કોઈ વાત માનશો નહીં હા ખરેખર ડિપ્રેશનમાં છે અને કંઈ પણ બોલશે જોજો તમારી સાથે બેઠી હશે ને ત્યાં સુધી ચિંતા થાય ને એવી જ વાતો કરશે નકર તમે તો એના મમ્મી છો કે નહીં સારી વાત કરી શકે કે નહીં પણ નહીં કરે સાંભળજો તો ચાલો મમ્મી તું જા હું જરા મોટા ભાઈને ખુશ ખબર આપીને આવું બા શું કર્યું તમે આ? ના પાડી હતી ને કે વ્યવસ્થા કરવાની આપણે કોઈ જરૂર નથી બેટા જમાઈને ધંધો કરવો છે ને તો એને પૈસાની જરૂર હતી એટલે હું લઈ આવી છું. ચાલ બેટા તો હવે હું નીકળું. બા મારે તમારી સાથે આવવું છે મારે અહીંયા નથી રહેવું મને સાથે લેતા જાઓ ચાલો હું પણ આવું છું બેટા દીકરીનું સાચું ઘર તો એનું સાસરું હોય અહીંયા રે અને આટલા સારા તો છે તારા સાસુ અને હા ઘરના વ્યક્તિઓ માટે તું જે આવું આડોવળું બોલે છે ને ન બોલાય બેટા થોડુંક તો સહન કરવું પડે ને. બા મારે અહીંયા નથી રહેવું મારી અરે બેટા કેમ આમ કરે છે જો
આ તારા મમ્મીની પણ ઉંમર થઈ ગઈ છે. હવે એ એકલા તને કેવી રીતે સાચવે? હું છું ને, હું તને સાચવીશ. હું છું ને બેટા. તમે ચિંતા નહીં કરો ભારતીબેન. આ તમારી દીકરી નથી, મારી પણ દીકરી જ છે. હા. હું એને સાચવી લઈશ. હા બેટા હા બેટા હું જાઉં છું હા ને, મને મોડું થાય છે અને હું પાછી અવારનવાર આવતી રહીશ હા ને. ના બેટા રડને માર દીકરો, નહીં તો પછી મને રડવું આવશે. હા, સાચવીને જજો. જય શ્રી કૃષ્ણ. આવજે બેટા, ધ્યાન રાખજે તારી તબિયતનું. મમ્મી આમાં છે ને વાંચવાથી કંઈ નહીં થાય. અરે હું તો પેલા પ્રકાર શોધતી હતી કે મારવાના અલગ અલગ, સાસુ મારી નાખે વહુને એના અલગ અલગ પ્રકાર. કારણ કે પેલી ઝેરથી મરી નહીં હે, તે દિવસે મેં તેલ ઢોળ્યું, મકું લપસી જશે ને માથામાં વાગશે ને હેમરેજ થઈને મરી જશે, એ ન થયું. હા, પછી તે દિવસ તો ઉપરથી મેં પાણોય ઘા કર્યો, ખબર જ નતા ને. હા, અગાસી પર ગઈ, નીચે હતી તો એમાંય બચી ગઈ. હારી જબરું ભાગ્ય લઈને આવી છે. પણ મમ્મી મારી પાસે એક ઉપાય છે. શું? હા, જો ઘરના બધા જ કામ કોણ કરે છે? આ જ કરે છે ને, હા, કામવાળી. મારી કામવાળી. હા, તો પછી છે ને આપણે છે ને એ જ્યારે ચૂલા પાસે જાય ને ત્યારે ગેસ લીકેજ કરી નાખે. આ જેવો ગેસ કરી લીધું. હા, મેં છે ને એકવાર ટ્રાય કરી લીધું. ગેસ ચાલુ રાખીને આપણે બધા બહાર જતા રહ્યા હતા ને, હું તમને બહાર સ્પેશિયલ ફરવાના બાને લઈ ગઈ હતી. હા. ઘરે આવીને તો ગેસ પણ બંધ હતો ને ઘરના બારી બારણા ને બધું ખુલ્લું હતું. હા. કંઈ ના થયું. અને ડફોડ એ તો આપણા કરતા 4 પગલા આગળ છે. ગેસનો બાટલો છે ને બહાર પેલા સામેના મેદાનમાં મૂકી આવી હતી. તું વિચાર તો કર. આપણને લાગે છે ડોબી, ડોબી નથી. શું એને મારવી ને એટલે લોખંડના ચણા ચાવવા બરાબર છે. મમ્મી હજી એક ઉપાય છે. શું બોલ? ઉપાય તો બધા કરવાના થાય જ છે એની પાછળ. સોપારી આપી દઈએ. હા, આટલાથી ન મરી એ શું આવડી સોપારીથી મરશે? ડફોડ જેવો. એ મમ્મી મગજ ચલાવો ને જરાક. સોપારી આપી દઈએ એટલે ખાવાની સોપારી નહીં, તો મર્ડર, મરાવી નાખીએ. રસ્તામાં ચાલી જતી હોય ને ત્યારે આપણે આપણા લોકોને કહી દઈશું કે એને મારી નાખે, એક્સિડન્ટ કરી નાખે, એટલે આપણા વાંકમાં કંઈ ના આવે. એક મિનિટ, તારી પાસે એટલા બધા પૈસા છે કે તું એના માટે 12 સોપારી અપાવે? મારું પણ આ જ કહેવું હતું કે તું રૂપિયા ક્યાંથી લાવીશ? હા, આ બધા શેખ ચલ્લીના વિચારો છે ને બેટા રહેવા દે. આ તારી માએ છે ને આ બુકની અંદર 1000 નુસ્ખા જોયા પણ એકે આની પાછળ કામ કરે એવા નથી. મમ્મી એક આઈડિયા છે જે બહુ પહેલેથી ચાલતો આવ્યો છે પણ આપણે ટ્રાય જ ના કર્યું. કયો? ગળું દબાવવાનું. અરે શું ગળું દબાવવાનું? હા, ગળું દબાવીશું ને તો પછી તપાસ થશે. કારણ કે ઘરમાં કોઈ વ્યક્તિ મરે તો પોલીસ એની ઇન્ક્વાયરી કરે જ, અને ઇન્ક્વાયરીમાં આપણા હાથના ફિંગરપ્રિન્ટ્સ આવી જશે એમાં. અરે કંઈ નહીં થાય, એ બધું છે ને વિચારી લઈશું. અને મમ્મી મારી પાસે છે ને એનાથી બચવાનો એક બીજો આઈડિયા છે. શું? ગળું દબાવીને જો એને પંખે લટકાડી દઈએ તો? અરે એમ ના થાય. તો પકડાઈ જઈએ ને, ફિંગરપ્રિન્ટ્સ તો જવાના નથી. તો પછી છે ને આને પહેલા આપણે ગળું દબાવીને મારી નાખીએ, પછી આને બાળી નાખીએ અને પછી પંખે લટકાવીએ. વાહ, ક્યાં હતો બેટા? એક મિનિટ, બળી ગયા પછી એ પંખે કેવી રીતે લટકી હશે? હા. કોમન સેન્સની વાત છે. હા, એ બેટા, પણ છે નહીં? ખરેખર હો, તે ડફોડમાં PhD કરી છે. લોકો સાયન્સમાં કરે હે, પછી ફિઝિક્સમાં કરે. મારો દીકરો PhD માં ડફોડ નીકળ્યો. અને મમ્મી એમ પણ જેને આત્મહત્યા કરી હોય ને એને કોઈ ફોરેન્સિક કે કોઈ પણ રિપોર્ટ ના કરવામાં આવે, એ તો આપણે કરીએ ને તો જ થાય. અચ્છા, પોસ્ટમોર્ટમ ને હા. પેલા હા, એ તે તારી વાત તો સાચી. આપણે કાંઈ કરવાનું નથી થતું, બસ એનું ગળું દબાઈ દો અને મારી નાખો. જૂનો ને જાણીતો નુસ્ખો. બોલાવું છું હું એને. ઠીક છે. મીરા વહુ, મીરા વહુ. એમ નહીં આવે શાંતિથી. આ ભાભી બહાર આવજો. અહીંયા આવો, અહીંયા બેસો. અહીંયા બેસો. કામ છે તમારું. અરે વાત કરવી છે અમારે તારી સાથે બેટા. મારી સાથે શું વાત કરવી છે? હા, વાતમાં એવું છે ને બેટા કે અમને લોકોને હા એટલે કે તને અમે અત્યાર સુધી જે દુઃખ આપ્યું એ વાતનો અમને જરાય અફસોસ નથી. મમ્મી હા, મારો. હા, જોજો જીવ ના રહી જાય. હા, અરે ઘડીક બળતરા થશે ભાભી, પછી જોવો આરામ જ આરામ. હા,
મરી જાઓ જો એટલે અમારા જીવનમાં શાંતિ. ગયા આરામ. હવે મોટા ભાઈ આવે ત્યારે શું કહેવાનું છે એ પણ કહી દો. હા મોટા ભાઈનું તો વિચાર્યું જ નહીં. કંઈક પ્લાન વિચારો ને મગજમાં. આત્મહત્યા કરી છે એમ કેજો હવે. હા બસ બસ. પંખે તો ટીંગાડવાના જ છે. હા બસ પંખે લટકાવી દઈએ એટલે વાત થાય પૂરી. રામ નામ સત્ય. હા કાંટો માંડ માંડ ગયો આપણા રસ્તે.